હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે ઇકોનોમી એન્ડ પોલિટી વિષયની એક વેબ સિરીઝ ઓફ લેક્ચર શરૂ કરેલ છે અને યસ, આ વેબ સિરીઝમાં ટોટલ 42 લેક્ચર થવાના છે. આ 42 લેક્ચરની અંદર આપણે 650 થી વધુ MCQs જે છે એ સોલ્વ કરવાના છીએ અને આ MCQ નું લેવલ અગાઉ 5 લેક્ચર થઈ ગયા છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે તો કે ભાઈ જીપીએસસી 1-2 કાઉન્સમાં દાસા સાહેબના વખતમાં હતું એ અને યસ સિવિલ યુપીએસસી સિવિલ સર્વિસ આ બંનેને એક મિક્સ કરીને ક્વેશ્ચનનું લેવલ જે છે એ રાખવામાં આવ્યું છે. જે લોકોને અગાઉના લેક્ચર જોવા હોય લિંક એમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ક્લિયર છે? લેટ્સ બિગિન ધ શો. હા, શો શરૂ કરતા પહેલા એક બહુ મહત્વપૂર્ણ સૂચના. ક્લિયર છે કે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ છે, આઈ થિંક નેહાબેન કે એવું કંઈક નામ છે, એમનો ફોન આવેલો હતો કે સર તમે આ નાણાકીય નીતિનો લેક્ચર કર્યો, મને ખરેખર મજા આવી. ક્લિયર છે? અને અમને ખરેખર એક સારા લેવલનું કન્ટેન્ટ મળી રહ્યું છે. તો મેં કીધું બેન આભાર. પછી એમનું એક રિક્વેસ્ટ હતી કે સર તમે બેન્કિંગની અંદર પહેલાં જે M0, M1, M2, M3, M4 આ જે કોન્સેપ્ટ છે અમને નથી ખ્યાલ. ક્લિયર છે? તો યસ, એ તમે અમને કરાવી શકો, કોઈ વાંધો નહીં. મેં કીધું બેન લેક્ચર 3માં ક્લિયર છે એના મેં MCQ તો મૂકેલા જ છે પણ યસ સાથે સાથે એને ઇન ડિટેલ ડિસ્કસ કરાવી દઈશું. તો જે લોકોને પણ પેલા M0, M1, M2, M3, M4 ન ખ્યાલ આવતો હોય તો એમને અહીંયા ક્લિયર છે યસ ખ્યાલ આવી જશે. આપણે બહુ ડિટેલમાં વાત કરી લેવાના છીએ, 20 મિનિટ જેટલું ડિસ્કશન થશે. ઓકે, બીજી એક મહત્વપૂર્ણ બાબત, ઘણા બધા છોકરાઓ ખાસ કરીને જે લોકો સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પ્રિપરેશન કરે છે, યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, એ લોકોને એક કન્સર્ન હોય છે કે અમે આખે આખો ટોપિક વાંચી લઈએ છીએ અને યુપીએસસી એકદમ બેઝિક બાબત પૂછી નાખે છે પણ એ બેઝિક બાબત એ પાછી સીધે સીધી નથી પૂછી, થોડુંક કંઈક ટ્વિસ્ટ કરી નાખે, થોડો એપ્લાઇડ ક્વેશ્ચન કરી નાખે ત્યારે એ કે સાહેબ એ વસ્તુ મુશ્કેલ બની જતી હોય. તો એવા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે જો તમે કવર કરો તો વધારે સારું. મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે હવેથી એવા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે એને પણ કવર કરીશું. તો આજના આ લેક્ચરમાં તમને આ બાબતનો પણ ખ્યાલ આવશે. બહુ બેઝિક બાબત બેન્કિંગમાં રેપો અને રિવર્સ રેપો તો બહુ હાયર વસ્તુ થઈ ગઈ, એકદમ બેઝિક લેવલનો ક્વેશ્ચન પણ જસ્ટ ખાલી માઇનોર ટ્વિસ્ટ કરી દીધો. ક્લિયર છે? અને તમે માથું ખંજોળતા થઈ જાઓ અને ઉપર જતા પ્રેશર બિલ્ડઅપ થાય એ નોખું કે ચાલુ મેં તો મોનેટરી પોલિસી આખે આખું નાણાકીય નીતિ આખે આખું સરસ રીતે વાંચ્યું હતું અને એના 2 ક્વેશ્ચન આવ્યા, 2માંથી એકેય મન ના આવડ્યા એટલે પછી પ્રેશર બિલ્ડઅપ થયું અને એ ટાઈમમાં બીજા ક્વેશ્ચનો ખોટા પડી શકે. ક્લિયર છે? તો આજે તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે. પહેલા જ કહી દઉં છું લેક્ચર કદાચ 75 મિનિટ આસપાસનો થશે, વધારે થાય તો ગેરંટી નહીં. ઓકે, ક્વેશ્ચન 1, નીચે પૈકીનું કયું અથવા કયા પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ કેટેગરી હેઠળ આવે છે? આના માટે બીજો પણ એક શબ્દ છે અગ્રિમતા. અગ્રિમતા. હવે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે એ તમને ખ્યાલ છે જ, મેં તમને લેક્ચરમાં કીધું જ હતું, અગાઉ ભણાવેલું છે માટે કીધું હતું કે ડાયરેક્ટ લેક્ચર 6 જોવા કરતા અગાઉના લેક્ચર પહેલા જોજો, તમને ખુદને મજા આવશે. અને અહીંયા જ્યારે મેં વેબ સિરીઝ નામ આપ્યું છે ને તો એ ખાલી બોલવા ખાતર કે ફેન્સી નામ નથી કે હું વિદ્યાર્થીને આકર્ષિત કરું. વેબ સિરીઝનો એક બહુ કોન્સેપ્ટ છે, સારી વેબ સિરીઝ હોય ને એ હંમેશા આપણને જકડી રાખે કે ભાઈ હા પહેલો એપિસોડ, બીજો, ત્રીજો, પાંચમો, આઠમો, નવમો વોટેવર સિક્વન્સમાં આપણને જકડી રાખે, એન્ગેજ કરી રાખે. ક્લિયર છે? તો મારો એ પ્રયત્ન એવો છે કે જે ખરેખર જેન્યુઅનલી ક્લાસ 1-2ની પ્રિપરેશન કરે છે, ક્લિયર છે, એવા છોકરાઓ માટે હું કંઈક એવું આપું. ક્લિયર છે? મારા લેક્ચરનો તમે થંબનેલ જોશો તો થંબનેલમાં પણ ક્લિયર છે ઇકોનોમીનો થંબનેલ છે. ક્લિયર છે? તો એની અંદર તમને ક્લિયર છે ભારતના સારા અર્થશાસ્ત્રીના ફોટા જોવા મળશે, વર્તમાન નાણામંત્રીનું એક બરાબર છે આપણે ફોટો હશે, ખેડૂતની વાત કરી હશે, શિક્ષાની વાત કરી હશે, ઇક્વાલિટીની તમને વાત જોવા મળશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત જોવા મળશે. તો કોઈ પણ વસ્તુમાં છે ને હંમેશા આમ તો પરફેક્શનિઝમનો કીડો ના હોવો જોઈએ પણ છતાંય મારો એક પ્રયત્ન રહે છે. ક્લિયર છે? તો નાની નાની વસ્તુઓ પણ બહુ મેટર કરતી હોય છે. બરાબર છે? તો યસ, માટે કીધું હતું કે પહેલા અગાઉના લેક્ચર જોશો તો વધારે સારું રહેશે. ઓકે, બેક ટુ ધ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ઓકે, તમને બધાને ખ્યાલ છે જ કે ભાઈ આરબીઆઈએ દરેક બેંકોને કીધું છે, ભારતમાં એક એવી સિસ્ટમ છે કે ભાઈ બેંકોને કીધું કે ભાઈ તમારે જે ધિરાણ કરવું હોય
ક્લિયર છે, તમને છૂટ છે. જે એક સેક્ટરને જે વ્યક્તિને ધિરાણ આપવું એ છૂટ છે, પણ યસ તમે જે ધિરાણ કરો છો એ પૈકીનું અમુક ટકા ધિરાણ તમારે અમે જેને અગ્રિમતા ક્ષેત્રની કેટેગરીમાં મૂકીએ એમાં તમારે કરવાનું રહેશે. બેંકને કીધું તમારે 100 કરોડનું ધિરાણ કરતા હોય ઠીક છે કરો, પણ એ 100 કરોડમાંથી કે અમુક ટકા ધિરાણ તો અમે જે ક્ષેત્રો કહીએ, અમે જે ક્ષેત્રોને અગ્રિમતા ક્ષેત્રો પ્રાયોરિટી સેક્ટર તરીકે નોટિફાઈ કરીએ એ ક્ષેત્રોમાં ફરજિયાત થયેલ હોવું જોઈએ. આવી એક સિસ્ટમ છે ઇન્ડિયાની અંદર. ભારતીય બેંકો અને વિદેશની જે કોઈ પણ બેંકો છે જે ભારતમાં કામ કરે છે તો યસ બે માટે 40% લક્ષ્યાંક છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. યસ, તો હવે પ્રશ્ન એ થાય કે આ પ્રાયોરિટી સેક્ટર્સ ક્યાં ક્યાં? તો લેક્ચર 2 માં મેં તમને ઉદાહરણ આપેલું હતું કે ભાઈ બેંક પાસે 4 વ્યક્તિઓ લોન લેવા જાય છે. એક ખેડૂત લોન લેવા જાય છે, એક અભ્યાસ માટે વિદ્યાર્થી લોન લેવા જાય છે, એક 5 લાખ પર મહિનાનો પગાર હોય એવો વ્યક્તિ હોમ લોન લેવા જાય છે, અને 6-7 ફેક્ટરી ધરાવતો હોય એવો વ્યક્તિ નવી ફેક્ટરી ઓપન કરવી છે તો ક્લિયર છે ધિરાણ લેવા જાય છે. અને મેં આખી PSL પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની ક્લિયર છે સ્ટોરી તમને સમજાવેલી હતી. ઓકે, ત્યારે આપણે કીધું હતું કે અગ્રિમતા ક્ષેત્રો કયા કયા? તો આપણને ખબર છે એગ્રીકલ્ચર, એજ્યુકેશન, હાઉસિંગ, આવાસ. એક્સપોર્ટ ક્રેડિટ, નિકાસ ધિરાણ, રિન્યુએબલ એનર્જી, MSME, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન માટેની કોઈ સ્કૂલ છે. ક્લિયર છે? આ એજ્યુકેશન એટલે એજ્યુકેશન લોનની વાત કરી છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય, હોસ્પિટલ બનાવવી હોય. યસ, એસ ફોર સ્ટાર્ટઅપ્સ. અને મેં એ પણ તમને કીધું હતું કે સ્ટાર્ટઅપ જે છે એનો સમાવેશ અગ્રિમતા ક્ષેત્ર હેઠળ આત્મનિર્ભર ભારત સુધારણાના ભાગરૂપે થયેલો છે. ઓકે, તો જો આવાસ, હાઉસિંગ, યસ આવશે. MSME ક્ષેત્ર અગેન યસ આવશે. ન્યુક્લિયર એનર્જી નો, નહીં આવે. સ્ટાર્ટઅપ યસ આવશે. કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી નો, નહીં આવે. ક્લિયર છે? સો ટોટલ કેટલા? 1, 2 and 4. So B would be your answer. Okay. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? RIDF. હવે ઘણાને તો આ પેલા RIDF શું છે એ નહીં ખબર હોય. બરાબર, RIDF છે ક્લિયર છે એ તમારા જે પેલું તમે ભણો છો ને ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ મેજર્સ એનો જ એક પાર્ટ આવશે. ઓકે, અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ એટલે શું આપણે કીધું હતું કે ભાઈ બેંકોને કીધું તમે જ્યાં ધિરાણ કરવું હોય ત્યાં છૂટ, પણ તમે જે કંઈ પણ ધિરાણ કરો છો એનો અમુક હિસ્સો, એનું અમુક ટકા ધિરાણ RBI એ નોટિફાઈ કર્યા હોય પ્રાયોરિટી સેક્ટર્સ તરીકે એવા ક્ષેત્રમાં હોવું જોઈએ. યસ, ઓકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે આ ક્વેશ્ચનને થોડી વાર માટે સાઈડમાં રાખીએ, RIDF સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ધારો કે કોઈ બેંક છે, બેંક, યસ, અને એનું કુલ ધિરાણ ધારો કે ₹100 કરોડનું છે. ઓકે, ભારતીય બેંક હોય કે ભારતમાં કાર્ય કરતી વિદેશી બેંક હોય, PSL નો ટાર્ગેટ કેટલો છે? PSL 40% છે. યસ, બેંકોને RBI કીધું જ છે ભારતની બેંકોને કે પછી ભારતમાં કામ કરતી હોય વિદેશી બેંકોને બેયને કે તમે જે કાંઈ પણ ધિરાણ કરો યસ એનું 40% ધિરાણ આ અગ્રિમતા ક્ષેત્રમાં થયેલ હોવું જોઈએ. તો 100 કરોડનું કુલ ધિરાણ છે બેંકનું, તો આ 40 કરોડ રૂપિયાનું ધિરાણ ક્યાં થયેલું હોવું જોઈએ? અગ્રિમતા ક્ષેત્રોમાં. અગ્રિમતા ક્ષેત્રો મીન્સ એગ્રીકલ્ચર, એજ્યુકેશન, હાઉસિંગ, નિકાસ ધિરાણ, એક્સપોર્ટ ક્રેડિટ, રિન્યુએબલ એનર્જી, MSMEs મતલબ MSME ક્ષેત્રોના જે એન્ટરપ્રાઇઝીસ છે એ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સ્ટાર્ટઅપ્સ. ક્લિયર છે? ઓકે. હવે મને એક વસ્તુ કે કોઈ બેંકનો આ ટાર્ગેટ પૂરો નથી થતો, તો હવે માનો કે એવું માની લ્યો કે બેંક એવું બને છે કે બેંક અગ્રિમતા ક્ષેત્રોમાં
રૂપિયા 30 કરોડનું ધિરાણ કરી શકે છે. એને તો આપવી છે પણ કોઈ લોન લેવા જ ન આવ્યું અગ્રિમતા ક્ષેત્રમાંથી. બરાબર છે. રૂપિયા 10 CR શેષ બચ્યા. એને 40 કરોડનું ધિરાણ કરવાનું હતું ફરજિયાત ટાર્ગેટ મુજબ, પણ 30 જ થયું તો 10 કરોડ રૂપિયા તો શેષ બચ્યા. તો હવે આ 10 કરોડનું શું કરવાનું? ક્લિયર છે. જો બેંકોને એવી છૂટ આપવામાં આવી હોય કે ભાઈ જો માનો કે તમારા PSL નો ટાર્ગેટ પૂરો ન થાય તો જે શેષ રકમ બચે એ તમારે ઈચ્છા પડે ત્યાં કરી દેવાની. જો આવી છૂટ બેંકોને આપે તો બેંક શું કરશે? આ અગ્રિમતા ક્ષેત્રોને ધિરાણ જ નહીં આપે, છેલ્લે એવું બતાવશે ભાઈ અમે તો ધિરાણ આપતા હતા પણ અગ્રિમતા ક્ષેત્રવાળા કોઈ પણ વ્યક્તિ અમારી પાસે ધિરાણ લેવા જ ન આવ્યા, માટે હવે અમે બીજા આ રૂપિયા છે એ બહુ અમારી અનુકૂળતાએ આપી દઈએ છીએ. એમાં પછી કોણ આવશે? જે વધુ વ્યાજ આપી શકે અને જે સેફલી પોતાની લોન ચૂકવી શકે એવા લોકોને જ આપશે. આપણે જોઈ ગયા હતા. તો આવું ન થાય. બેંકો પોતાના અગ્રિમતા ક્ષેત્રનો ટાર્ગેટ પ્રોપર રીતે પૂરો કરે. ક્લિયર છે. અને માનો કે નથી થતો તો પણ એ રૂપિયા આવા અગ્રિમતા ક્ષેત્રોમાં જ ક્યાંક જાય એવી વ્યવસ્થા કરવામાં આવી, અને એ વ્યવસ્થા છે RIDF, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. RIDF, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, બેઝિકલી આ નાબાર્ડ હેઠળનું ફંડ છે. RIDF શું છે? નાબાર્ડ જે છે નાબાર્ડ, આ નાબાર્ડ હેઠળનું એક સ્પેશિયલ ફંડ છે. તો આ ફંડમાં આવશે શું? તો કે એક તરફ બેંક હશે. ઓકે. ઓકે. તો બેંકોને શું કીધું કે તમારા આ PSL નો ટાર્ગેટ પૂરો નથી થયો તો એના જે શેષ રૂપિયા છે, PSL શેષ રકમ, આપણા આ કિસ્સામાં ₹10 કરોડ, એને કે તમારે RIDF માં જમા કરાવી દેવાની. જમા કરાવી દેવાની એટલે કાયમીના માટે પછી બેંકમાંથી રૂપિયા જતા રહીએ ના. ક્લિયર છે. બેંકો એવું કહે ને જેન્યુઅનલી કે ભાઈ અમારે તો અગ્રિમતા ક્ષેત્રોને આપવું તું, અગ્રિમતા ક્ષેત્ર વાળા નથી આવ્યા અમારી પાસે. ક્લિયર છે. તો હવે અમે જો બીજી જગ્યાએ ધિરાણ કરીએ તો એનું અમને વ્યાજ મળે. ક્લિયર છે. પણ તમે તો RIDF માં જમા કરાવવાનું કહો તો અમારા પૈસાનું શું? તો યસ, હવે અહીંયા પણ એક બીજી વ્યવસ્થા છે. આ RIDF છે, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, નાબાર્ડ જે છે એમાંથી એ જે રૂપિયા છે એ રાજ્ય સરકારોને, સ્ટેટ ગવર્મેન્ટ, ક્લિયર છે, રાજ્ય સરકાર હેઠળની જે એજન્સીઓ છે, સોલારનું કામ કરતી હોય, સિંચાઈનું કામ કરતી હોય, ક્લિયર છે, એવી એજન્સીઓને, પંચાયતી રાજ સંસ્થાનો છે એમને, કે પછી સોશિયલ કામગીરી કરતા હોય એવા NGOs જે છે, યસ, એને એમાંથી ધિરાણ આપે. રાજ્ય સરકારને કોઈ યોજના લાગુ કરવી હોય સિંચાઈની અથવા ગ્રામીણ વિકાસની અથવા ગ્રામીણ સડકની, ક્લિયર છે, તો એને ફંડ તો જોઈએ. તો હવે નાબાર્ડ જે છે, યસ, ઓલ ઇન્ડિયાની બધી બેંકોએ RIDF માં જ પૈસા જમા કરાવવાના થાય. PSL નો ટાર્ગેટ જે હોય ને પૂરો ન થયો હોય ને એના નાણાં. ઓકે. તો યસ, આમાંથી નાબાર્ડ જે છે એ એમને ધિરાણ આપશે. અને આ ધિરાણ જે છે એ કેટલા વ્યાજે હશે? તો કે બેંક રેટ જેટલો હોય ને એટલું. વ્યાજ કેટલું? તો કે બેંક રેટ જેટલું. બેંક રેટ. હવે આપને એમ થાય કે સાહેબ બેંકે 10 કરોડ રૂપિયા નાબાર્ડને આપ્યા, નાબાર્ડે એનું ધિરાણ કરીને બેંક રેટ જેટલું વ્યાજે લીધું, તો પછી આ બેંકોને શું મળ્યું? ક્લિયર છે. તો બેંકોને સિમ્પલી અહીંથી પણ એક વ્યાજ મળી જશે. ક્લિયર છે. નાબાર્ડનો હિસ્સો કેટલો? નાબાર્ડનું એક કમિશન લાગશે. ક્લિયર છે. 1.5%. ક્લિયર છે. ને આ PSL સોરી બેંક જે છે, યસ, એને મળી જશે એનું વ્યાજ. બેંકને કેટલું વ્યાજ મળશે? તો કે બેંક રેટ -1.5%. માનો કે બેંક રેટ 6% હોય, ધારો કે આ 6% છે તો આ 1.5% કમિશન કાઢ લેશે, એટલે 6 - 1.5 એટલે 4.5% આ કિસ્સામાં બેંકને મળશે. નાબાર્ડે આ બધી કામગીરી કરી એટલે 1.5% એને,
ક્લિયર છે? આ છે RIDF હેઠળની આખી પ્રણાલી. તમે કોઈ પણ વસ્તુને, અત્યારે છોકરાઓનું એક બહુ ખરાબ વસ્તુ થવા માંડી છે, એટીટ્યુડ. મોટાભાગના છોકરાઓ 20 કલાકમાં 30 કલાકમાં થઈ જતું હોય તો અમારે બીજું કરવું જ નથી, અને પછી 5-5 વર્ષ ગાંધીનગરમાં બેઠું રહેવું પડે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ વસ્તુ છે ને પહેલી વખત સમજો ને તો તમારે ફેકલ્ટીનો કસ કાઢી નાખવાનો. સાહેબ 50 કલાકમાં ઇકોનોમી પૂરું કરવું ના હાલે. બરાબર, ક્લાસીસમાં જતા હો 25 લેક્ચરમાં ઇકોનોમી પૂરું, 25 લેક્ચર એટલે 50 કલાક થયા. એમાં અડધી બડધી તો વાતો કરે સાહેબો, તમારે જીવનમાં આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. બરાબર છે? યસ. મારું રેકોર્ડિંગ છે ને અત્યારે, તો મારું રેકોર્ડિંગ ખુદનું એક કોર્સની અંદર રેકોર્ડિંગ કંઈક 65 કલાકનું છે. હવે એને ક્લાસીસમાં લેવા જાવ તો કમસે કમ 100 કલાક થાય. કેમ? કારણ કે બહુ ડિટેલમાં આપણે. ઓકે, હવે આ ક્વેશ્ચન સોલ્વ કરો કે 1 મિનિટ આટલું ડિસ્કશન કર્યા પછી RIDF નો કયો ક્વેશ્ચન ના આવડે તમને. હવે જુઓ, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ નાબાર્ડ હેઠળનું ફંડ છે. યસ, સ્ટેટમેન્ટ રાઈટ. નાબાર્ડ હેઠળનું ફંડ છે. યસ. RIDF માંથી માત્ર રાજ્ય સરકારને જ ધિરાણ આપવામાં આવે છે? નો. રાજ્ય સરકાર હેઠળની એજન્સીઓ છે, NGO છે, પંચાયતી રાજ સંસ્થાનો છે, બધાને આપવામાં આવે છે. તો 2 ખોટું છે. યસ. તો આ તો ઓપ્શન નહીં આવે, આ બી ઓપ્શન નહીં આવે, અને એક તો સાચું છે જ, ઓલરેડી આપણે કહી દીધું છે. ઓકે, RIDF માંથી આપવામાં આવતા ધિરાણમાં રેપો રેટ જેટલું વ્યાજ લાગે છે. રેપો રેટ જેટલું વ્યાજ લાગે છે? નો, બેંક રેટ. ક્લિયર છે? બેંક રેટ જેટલું વ્યાજ લાગે છે, એટલે આ પણ નહીં આવે. ક્લિયર થઈ ગયું? બિલ્ડિંગ છે ને, બિલ્ડિંગ, એનો ફાઉન્ડેશન બનવામાં જેટલો ટાઈમ લાગે ને, બિલ્ડિંગ એટલી જ મજબૂત હોય. વાંસ હોય, વાંસ, બરાબર છે, એ પેલા 10 વર્ષમાં, બરાબર છે, ગણીને 10 ફૂટે ના જાય. પેલા 10 વર્ષની અંદર ગણીને 2, 2.5, 3 ફૂટ હોય, અને પછીના 10 વર્ષમાં, બરાબર છે, ચાઇનામાં બી કે કોઈ જગ્યાએ એક ઝાડ છે, એનું બી એવું છે કે પેલા 10 વર્ષમાં 10 ફૂટ નથી વધતું, અને પછીના 5 વર્ષમાં એ 100 ફૂટ ઊંચાઈ સુધી પહોંચે છે. આ એનું તમને જીવતું જાગતું ઉદાહરણ કે ભાઈ પેલા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આ સમજી લેવાનું, પછી આ ક્વેશ્ચન સોલ્વ કરો. હવે ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. નાણાકીય નીતિ સમિતિના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા નથી? ખોટા નથી નેગેટિવ સેન્સનો ક્વેશ્ચન છે. પોઝિટિવ સેન્સમાં કન્વર્ટ કરીએ તો શું લખવાનું થાય કે ભાઈ સાચા છે. કયા વિધાનો સાચા છે? ઓકે, આવો ક્વેશ્ચન પૂછ્યો છે. મોનેટરી પોલિસી કમિટી વૈધાનિક દરજ્જો ધરાવે છે. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, મોનેટરી પોલિસી કમિટીમાં નોમિનેટેડ સભ્યોની સંખ્યા 6 હોય છે. આ સ્ટેટમેન્ટ કંઈક ખોટું લાગે છે. જોઈએ, મોનેટરી પોલિસી કમિટીમાં RBI ગવર્નર હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઓકે, યસ. તો હવે જોઈએ, મોનેટરી પોલિસી કમિટી છે MPC. ક્લિયર છે? એમાં 6 સભ્યો હોય છે. 2 સભ્યો છે એ હોદ્દાની રૂએ હોય. હોદ્દાની રૂએ 2 સભ્યો, એક હોય RBI ગવર્નર અને એક આવે RBI ડેપ્યુટી ગવર્નર. ઇન્ફ્લેશનનો હવાલો. યસ, RBI માં 4 ડેપ્યુટી ગવર્નર હોય. ક્લિયર છે? એમાં દરેકને એક પોર્ટફોલિયો સોંપ્યો હોય, જે મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી થાય ને, RBI માં પણ એવું હોય. ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, ઇન્ફ્લેશન છે, બરાબર છે, ક્રેડિટ છે, ધિરાણ છે, દરેકને એક પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હોય. તો જે ઇન્ફ્લેશનનો પોર્ટફોલિયો સંભાળતા હશે, બરાબર, એવા ડેપ્યુટી ગવર્નર આમાં સભ્ય હશે. ઓકે, બાકીના જે 4 સભ્યો છે એ નોમિનેટેડ. ક્લિયર છે? એમાં એક છે RBI ના અધિકારી. અને આમને કોણ નોમિનેટ કરે? તો કે RBI નું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર. RBI નું જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, કેન્દ્રીય નિર્દેશક મંડળ છે, એમના દ્વારા નોમિનેટ કરવામાં આવે.
આરબીઆઈમાં અધિકારી તો હોય ને સિનિયર અધિકારી, અને બાકીના 3 સભ્યો છે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેટ કરવામાં આવે. ઓકે. હવે સાહેબ મોનેટરી પોલિસી કમિટી વૈધાનિક દરજ્જો ધરાવે છે. હા, મોનેટરી પોલિસી કમિટીની રચના કંઈક 2016ની આસપાસ થઈ. વાહ, હા, વાત સાચી છે. બરાબર છે. આમ તો 2015 પછી એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હતી, પણ ચલો 2016 થી પ્રિસાઇઝલી ઇફેક્ટિવ થઈ. તો સાહેબ એમાં કયો કાયદો હતો? અમે તો ક્યાંય મોનેટરી પોલિસી કમિટી એક્ટ એવું તો ક્યાંય કાયદો સાંભળ્યો નથી. તો યસ, આ જે મોનેટરી પોલિસી કમિટી છે, યસ, એ વૈધાનિક દરજ્જો સ્ટેચ્યુટરી સ્ટેટસ ધરાવે છે આરબીઆઈ એક્ટ હેઠળ. આરબીઆઈ એક્ટ 1934. તો સાહેબ 2016માં ક્યાં આરબીઆઈ એક્ટ આવેલો હતો? આરબીઆઈ અમેન્ડમેન્ટ એક્ટ 2016માં તો ક્યાંય આવ્યો નથી. ક્લિયર છે? તો યસ, એના માટે એક વિશેષ જોગવાઈ હોય છે. મારે તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે ભણાવી હતી એટલે આ ક્વેશ્ચન મૂક્યો છે અહીંયા. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમે મની બિલ, નાણાં વિધેયક, બરાબર છે, અને નાણાકીય વિધેયક, ફાઇનાન્શિયલ બિલ, આ વસ્તુ સાંભળી જશે. મની બિલ વર્સિસ ફાઇનાન્શિયલ બિલ. અને હું લખીને રાખું છું, હવે હું જે કહેવા જઈ રહ્યો છું, ક્લિયર છે, તમને નહીં ખ્યાલ હોય. સહસ્ત્રવાળા છોકરાઓને બાદ કરી દેવાના બધામાંથી, કારણ કે એમને બધું મેં કોર્સમાં ભણાવી દીધું છે. મની બિલ, નાણાં વિધેયક તમે જે કહો છો એ, અને આ નાણાકીય વિધેયક. તમને ડિફરન્સ પૂછે તો તમે શું લખશો? નાણાં વિધેયક. આ બેનો ડિફરન્સ પૂછે તો તમે શું લખો? 110, 117 ને આ બધું વિધેયક. ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે નાણાં વિધેયક અને નાણાકીય વિધેયકનો તફાવત શું? તો 110 ને 117 ને આ બધા ક્લાસ 3 વાળાનો જવાબ કહેવાય, કે જેને ઇન્ટરવ્યુની જરૂરિયાત નથી, પાસ કરો ને સીધા નોકરી. ક્લિયર છે? તમે ક્લાસ 1, 2ની યુપીએસસીની પ્રિપરેશન કરો છો તો તમારામાં એટલીસ્ટ આ બેઝિક બાબતનો ખ્યાલ હોવો જોઈએ, અથવા તો તમે જેની આગળ ભણો છો એ શિક્ષકો પાસે હોવો જોઈએ. મની બિલ છે ને, એ તો તમને ખબર જ છે કે આર્ટિકલ 110, અનુચ્છેદ 110. ક્લિયર છે? આ કંઈક તમે 2 ટાઈપ હોય છે, પણ આપણે અનુચ્છેદ 117 રાખીએ મોટા મોટા તौर પર. 117(1) ને 117(3). બરાબર છે? ઓકે. પણ આ તો ક્લાસ 3 વાળાનો જવાબ થયો. મની બિલ તો અનુચ્છેદ 110 હેઠળ ઉલ્લેખ થયેલા જે કંઈ પણ ખર્ચાઓ છે, ક્લિયર છે, યસ, એનો ઉપાડ કરવા માટેની મેઇન વાત છે. ઓકે. ભારતનું એકીકૃત ફંડ છે, આપણે જે ટેક્સ રૂપે જે રકમ ચૂકવીએ છીએ, સરકાર આપણી પાસેથી જે કંઈ પણ ફી વસૂલાત કરે છે, ચાર્જ લે છે, ક્લિયર છે, આ બધું, માનો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ચૂકવો છો, સરકારે પોતે ક્યાંય લોન આપી તેનું એને વ્યાજ મળે, ક્લિયર છે, જે કંઈ પણ રૂપિયા છે એ બધા એકીકૃત ફંડમાં જમા થાય છે. સરકારની કરપાત્ર આવક કયો, બિન કરપાત્ર આવક કયો, કે પછી પેલું વિનિવેશીકરણની એના મૂડી આવક કયો, વ્યાજ લઈ, માનો કે સરકારે ઋણ લીધું હોય તો એ ઋણ લીધેલી જે રકમ છે એ પણ ક્યાં જાય? એકીકૃત ફંડમાં. ભારત સરકારે તો ભારતના એકીકૃત ફંડમાં, રાજ્યનું હોય તો રાજ્યના એકીકૃત ફંડમાં. હવે એમાંથી આ જે કંઈ પણ સરકાર બજેટમાં ખર્ચો કરે છે એનો ઉપાડ કરવાનો હોય તો એ એકીકૃત ફંડમાંથી જ ઉપાડ થાય. તો યસ, અનુચ્છેદ 110 હેઠળ ઉલ્લેખિત જે કંઈ પણ રકમ છે, બરાબર છે, સુપ્રીમ કોર્ટના જજના પગાર ને પેન્શન ને એ બધી વસ્તુઓ, બહુ બધી વસ્તુઓ છે, વ્યાજની ચૂકવણી ને બધું, તો એનો ઉપાડ કરવા માટે, ક્લિયર છે, યસ, મની બિલ આવે. તમારે, તમે કદાચ સાંભળ્યું હશે અનુદાનની માંગણીઓ. આ અનુદાનની માંગણીઓ શું છે? તો કે સિમ્પલી બજેટમાં નાણામંત્રીએ કહી દીધું કે ભાઈ વિદેશ મંત્રાલયને આટલા રૂપિયા, ગ્રામીણ વિકાસ મંત્રાલયને આટલા, સડક પરિવહનને આટલા, ફાળવણી તો થઈ ગઈ, શિક્ષણ માટે આટલા, હેલ્થ માટે આટલા કરોડ, આ ફાળવણી થઈ ગઈ, પણ પછી એ રૂપિયાનો ઉપાડ પણ કરવાનો થાય ને ભારતના એકીકૃત ફંડમાંથી. તો દરેકે દરેક મંત્રાલયની ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ હોય, અનુદાનની માંગણીઓ. આ અનુદાનની માંગણીઓ પર ચર્ચા થાય. ક્લિયર છે? યસ. અને પછી વોટિંગ બી થાય. પણ મની બિલમાં જે કંઈ પણ ઉલ્લેખ થયેલો છે એ બધા ઉપર ક્લિયર વોટિંગ ના થાય, અનુદાનની માંગણીઓ પર વોટિંગ થાય. તો 110 હેઠળ આવતી જે વ્યાજની ચૂકવણી, સુપ્રીમ કોર્ટના જજના પગાર, પેન્શન ને હાઈકોર્ટના જજના પેન્શન ને આ બધી રકમ છે એ 110 હેઠળનું નાણાં વિધેયક અને યસ અનુદાનની માંગણીઓ,
ક્લિયર છે? આ બધી વસ્તુઓ ભેગી કરવામાં આવે ફાઇનલી, અને ભારતના એકીકૃત ફંડમાંથી રકમનો ઉપાડ કરવાનો છે. ક્લિયર છે? તો ફાઇનાન્સ બિલની વાત કરો ત્યારે તમારે કહે છે કે મની બિલની વિગતો પ્લસ અનુદાનની માંગણીઓ, અને હજી એક આવશે ફાઇનાન્સ બિલમાં શું. તમે એક વસ્તુ વિચાર કરો, આપણે ઇન્કમ ટેક્સ છે, કંપનીઓ પર લાગતો કોર્પોરેટ ટેક્સ છે, એ તો રેગ્યુલર બદલાય છે ને, દર વર્ષે બદલાય, ઘણી વાર બદલાય, મોટા ભાગે બદલાતો હોય છે. આ વખતે બદલાયો, પહેલા છેલ્લા 3 વર્ષથી નહોતો બદલાયો, આ વખતે બદલાઈ ગયો. ઓકે, તો એ આપણે ખબર છે, સંવિધાનમાં લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી કાયદાકીય પીઠબળ વગર રાજ્ય 1 રૂપિયો લઈ શકે નહીં. આપણી પાસેથી ટેક્સ લે છે, સરકારે પહેલા કાયદો ઘડવો પડે, પછી ટેક્સ લઈ શકે. આપણી પાસેથી સરકાર દંડ લે છે, ક્લિયર છે, તો પહેલા કાયદો ઘડ્યો છે, મોટર વ્હીકલ એક્ટ, પછી દંડ લે છે, હેલ્મેટ વગર જાઓ છો તો. ઓકે, તો એક વસ્તુ વિચાર કરો, ઇન્કમ ટેક્સમાં એક વર્ષે કીધું કે કોર્પોરેટ ટેક્સ 25% રહેશે, 30% રહેશે, બરાબર. ઇન્કમ ટેક્સ જે છે યસ, એ 5 લાખ વાળા રૂપિયા, 5 લાખ સુધીની આવક વાળાને કાંઈ નહીં, 7 લાખ વાળા સુધીના આટલો, 10 લાખ વાળાને આટલો, સરચાર્જ આટલો, આ બધું કાયદામાં લખેલું હોય ને, તો કાયદામાં સુધાર કરવો પડે. નેક્સ્ટ વર્ષે તમારે ટેક્સ રેટ બદલાવો હોય તો કાયદામાં સુધાર કરવો પડે. એ જ રીતે માનો કે તમારે કસ્ટમ જગાત બદલાવી હોય, કસ્ટમ, તો કસ્ટમ એક્ટ છે, કસ્ટમ એક્ટમાં લખ્યું હોય કે આ વખતે આ કસ્ટમનો ફલાણી વસ્તુઓ પર કસ્ટમનો રેટ જે છે એ 10% રહેશે, કસ્ટમ ડ્યુટી. હવે બીજા વર્ષે 12 કરો તો પેલા કાયદામાં સુધાર નહીં કરવો પડે? એ જ રીતે માનો કે એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ, એક્સાઇઝ ડ્યુટી 12% હોય ને હવે માનો કે એને 14% કરવી છે, અગેન કાયદામાં પેલા 12% લખ્યું, તો ફરી પાછો કાયદામાં સુધાર કરીને 14% કરવું પડે ને. તો આવા ફાઇનાન્શિયલ મેટરના જે કાયદાઓ છે, ક્લિયર છે, એને દર વર્ષે સુધારવા જઈએ તો એક બધાયનું એમેન્ડમેન્ટ એક્ટ લાવવો પડે ને, સુધારાનો પેલો ખરડો લાવવો પડે ને, કે ભાઈ કસ્ટમ એક્ટ, કસ્ટમના રેટમાં, કસ્ટમ ડ્યુટીના રેટમાં બદલાવ કરવો છે તો કસ્ટમ એક્ટમાં બદલાવ કરવો પડશે, સુધારો કરવો પડશે. ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ બદલવા છે, બરાબર છે, રેટ એના, તો યસ, અગેન પાછા ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારો લાવવો પડશે. તો એક વસ્તુ વિચાર કરો, સરકારને દર વર્ષે આવા 12-15 કાયદાઓમાં એમેન્ડમેન્ટ લાવવાના થાય તો એ કેટલી લાંબી પ્રોસેસ થઈ જાય. તો અહીંયા સરકાર પાસે એક વિકલ્પ છે ફાઇનાન્સ બિલનો, કે ભાઈ મની બિલ હેઠળની જે વિગતો છે એને ક્લિયર છે જોઈન્ટ કરશે, અનુદાનની માંગણીઓ જે આને તો મની બિલ હેઠળની વિગતોને સંસદીય મંજૂરીની જરૂરિયાત નથી ને, લોકસભાની મંજૂરીની ના નથી જરૂરિયાત, સંસદીય મંજૂરીની જરૂરિયાત નથી. અનુદાનની માંગણીઓ છે તો યસ, એને લોકસભા મંજૂરી આપશે. પણ યસ, સાથે સાથે ક્લિયર છે, આ નાણાંને લગતી બાબતો છે ને, નાણાકીય કાયદાઓમાં સુધાર. સરકારને માનો કે આરબીઆઈ એક્ટ બદલવો છે તો આ જે ફાઇનાન્સ બિલ હશે ને જે તે વર્ષનું, ક્લિયર છે, એમાં એડ કરી દેશે કે આરબીઆઈ એક્ટમાં આ 15 જોગવાઈઓમાં અહીંયા બદલાવ કરવો, કસ્ટમ એક્ટની આ 4 જોગવાઈઓમાં આ બદલાવ કરવો, બરાબર, ઇન્કમ ટેક્સ એક્ટની આ 12 જોગવાઈઓમાં આટલો બદલાવ કરવો, બધાના ખરડા છે ને આમાં એડ કરી દેશે અને સિમ્પલી પછી લોકસભાની મંજૂરી લઈ લેશે, ક્લિયર છે, અને ફાઇનલી રાજ્યસભાની મંજૂરી લઈ લેશે. ધેટ્સ ઓલ. અહીંયા તો નહીં જરૂર પડે, રાજ્યસભામાં આ વસ્તુની મંજૂરી નહીં લેવી પડે, ખાલી આની જ લેવી પડશે. જેવો ફાઇનાન્સ એક્ટ બની ગયો, બરાબર છે, એટલે આરબીઆઈ એક્ટ કે જેટલા પણ એક્ટ હતા એમાં સુધાર થઈ જાય. તો એકચ્યુઅલી એવું હતું કે 2016નું જે ફાઇનાન્સ બિલ હતું, ફાઇનાન્સ બિલ 2016, યસ, એના અંતર્ગત ક્લિયર છે, સરકારે 2016ની મની બિલની વિગતો લખી હશે, 2016ની અનુદાનની માંગણીઓ લખી હશે, પણ યસ સાથે કહી દીધું કે આરબીઆઈ એક્ટમાં આ મોનેટરી પોલિસી કમિટીના સંબંધિત જોગવાઈઓ, આ 15 જોગવાઈઓ દાખલ કરી દેવામાં આવે છે. ધેટ્સ ઓલ. ફાઇનાન્સ બિલનો આ પર્પઝ હોય છે. ક્લિયર છે, કોઈ જ બુકમાં આ વસ્તુ નહીં લખ્યું, મેં શક્ય હોય એટલું સ્પીડમાં અને બેઝિક રીતે રાખવાનો પ્રયત્ન કર્યો છે. અધરવાઇઝ ઘણી બધી વસ્તુઓ પહેલા તમારે સમજવી પડે પછી આ વસ્તુ આવે. ક્લિયર છે, લેક્ચરમાં બી હું આ બહુ ડિટેલમાં આપતો હોઉં છું, ક્લિયર છે, પણ આ પ્રયત્ન કર્યો કે તમને ક્લિયર છે સિમ્પ્લિફાઈડ લેવલ પર સમજાય. ક્લિયર છે, યસ. હંમેશા છે ને કોઈ વસ્તુથી ડરવા કરતા એને સમજી લો પ્રોપર. જ્યારે મેં મારા કોર્સની અંદર, બરાબર છે, માનો કે ઇકોનોમીની અંદર 84 લેક્ચર મૂક્યા, પોલિટીની અંદર 190 લેક્ચર મૂક્યા, તો છોકરાઓ પહેલા મને એમ હતું
કે ભાઈ છોકરાઓ યાર આટલું બધું કઈ રીતે એમ, તો પછી છોકરાઓએ ખુદે કીધું કે ના સર, એક તો અમને બર્ડન નથી લાગતું અને બીજી વસ્તુ હજી તમે કઈ હોય ને તો આપજો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નાણાકીય નીતિના અનુસંધાનમાં પોલિસી કોરિડોર એટલે શું? પોલિસી કોરિડોર મસ્ત ક્વેશ્ચન છે અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પોલિસી કોરિડોર, આને બીજું પણ નામ છે મોનેટરી પોલિસી કોરિડોર. મોનેટરી પોલિસી કોરિડોર. એનું હજી એક નામ છે ઇન્ટરેસ્ટ કોરિડોર. પણ આ શું આવશે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત, માર્જિનલ સ્ટેન્ડિંગ દર MSF રેટ. માર્જિનલ સ્ટેન્ડિંગ દર એટલે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. MSF રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત, બેંક રેટ અને રેપો રેટ વચ્ચેનો તફાવત, SLR રેટ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો રેટ અને કેશ રિઝર્વ રેશિયો રેટ વચ્ચેનો તફાવત. હવે આનો જવાબ શું આવશે? તો ઇકોનોમીની મોનેટરી પોલિસીમાં એક કોન્સેપ્ટ છે, કેટલા પેજ? એક જ પેજ છે ને. ઓકે, એક છે પોલિસી કોરિડોર. બે કોન્સેપ્ટ છે પણ બહુ ઈઝી છે. કોરિડોર વર્સિસ લિક્વિડિટી કોરિડોર. કોરિડોર, અથવા તમે સાંભળ્યું હશે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીઝ, જીપીએસસી માં પૂછાયેલો સવાલ છે. તો આ પોલિસી કોરિડોર અને લિક્વિડિટી કોરિડોર જે છે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? બહુ એટલે બહુ સિમ્પલ વાત છે, બરાબર છે. 5 મિનિટમાં તમને બધો ખ્યાલ આવી જશે. તમે રેપો રેટ, રિવર્સ રેપો રેટનું નામ તો સાંભળ્યું જ હશે. હા, સાંભળ્યું જ છે ભાઈ, બધાએ સાંભળ્યું હશે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ. રેપો રેટ, રિવર્સ રેપો રેટ. ઓકે, આ બે તો નામ સાંભળ્યું હશે. MSF દર એ નામ સાંભળ્યું હશે. MSF રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બેંક આગળ કાંઈ ના બચ્યું હોય ત્યારે ક્યાંથી રૂપિયા લે? MSF વ્યવસ્થા હેઠળથી લે. આ તો ખ્યાલ હશે જ. MSF રેટ. અને આપણને ખબર છે કે બેન્કિંગ સુધારણાના ભાગરૂપે આપણે MSF રેટ અને બેંક રેટ બંને હવે સમાન રાખીએ છીએ. જે MSF નો દર હશે એ જ બેંક રેટ હશે અથવા બેંક દર હશે. 2015 પહેલા બેંક રેટ પોલિસી દર હતો. 2015 પછી આ મોનેટરી પોલિસી કમિટીના સુધારણા આવ્યા એટલે રેપો રેટ જે છે, યસ, એને આપણે ક્લિયર પોલિસી દર કહીએ છીએ. આ તો તમને ખ્યાલ હશે. ઓકે, અને ત્રીજો એક રેટ છે, લગભગ બહુ ઓછા લોકોએ તમારા સાંભળ્યું હશે યુપીએસસી વડે, કોલ મની રેટ. શું છે એ યાદ રાખવાની જરૂર નથી. એ ઇન્ટરબેંક, એક બેંક બીજી બેંક પાસેથી પૈસા લે, આંતર બેંક જે ધિરાણ થાય એમાં ઉપયોગ થાય. મુંબઈ ઇન્ટરબેંક રેટ, માઇબોર, લાઇબોર, લંડન ઇન્ટરબેંક રેટ, લાઇબોર, આવું સાંભળ્યું હશે કદાચ તમે. પણ તમે અત્યારે ગોખવામાં એક્સપર્ટ છો તો વેઇટેડ એવરેજ ઓફ કોલ મની રેટ. બરાબર છે. આ 4 અલગ અલગ દર છે. તો એવું છે એમાં MSF રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો જે આવે ડિફરન્સ આવે, અથવા તો આ ચારે ચારને સમાવિષ્ટ કરતો જે પાર્ટ છે, તમે તફાવત જ સમજો ને. MSF રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો જે તફાવત છે એ છે પોલિસી કોરિડોર. પોલિસી કોરિડોર ક્લિયર છે? જુઓ તો પોલિસી કોરિડોર એટલે શું? MSF રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત, ધેટ ઇઝ પોલિસી કોરિડોર. ઓકે, નેક્સ્ટ, લિક્વિડિટી કોરિડોર અથવા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીઝ. તો સિમ્પલી રેપો રેટ અને
રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત. એકચ્યુઅલી બેંક રેટ અથવા એમએસએફ રેટ સૌથી વધારે હોય, એનાથી થોડો ઓછા હોય તો રેપો રેટ હોય, એનાથી નીચે વેઇટેડ એવરેજ કોલ મની રેટ હોય, અને રેપો રેટ સૌથી ઓછો હોય. સૌથી હાઈએસ્ટ આ છે, સૌથી હાઈએસ્ટ રેટ જે છે એ એમએસએફ રેટ હોય, એનાથી ઓછો રેપો રેટ હોય, એનાથી ઓછો વેઇટેડ એવરેજ કોલ મની રેટ હોય, એનાથી ઓછો સૌથી ઓછો રિવર્સ રેપો રેટ હોય. તો એમએસએફ રેટ માનો કે, જસ્ટ ઉદાહરણ સમજવા માટે, એમએસએફ રેટ માનો કે 10% છે અને રિવર્સ રેપો રેટ માનો કે 5% છે, તો પોલિસી કોરિડોર કેટલાનો આવ્યો? 5%નો આવ્યો ને. એમએસએફ 10, રિવર્સ રેપો રેટ 5, 10 - 5, બરાબર છે. રેપો રેટ માનો કે, જસ્ટ રેપો રેટ માનો કે 7% છે અને રિવર્સ રેપો રેટ 5% છે, તો લિક્વિડિટી કોરિડોર કેટલો આવશે? 2%, કારણ કે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ વચ્ચેનો એ તફાવત છે. તો આ થશે લિક્વિડિટી કોરિડોર. હવે તમને એમ પૂછે કે આરબીઆઈ ની લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીઝ હેઠળ કોનો સમાવેશ થાય? આરબીઆઈ ની લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ કોનો સમાવેશ થાય? તો રેપો અને રિવર્સ રેપો રેટ તો આવશે જ, પણ સાથે સાથે વેઇટેડ એવરેજ કોલ મની રેટનો પણ સમાવેશ થાય. એમ પૂછે કે પોલિસી કોરિડોર હેઠળ કયા કયા ટૂલ્સ આવે અથવા કોનો સમાવેશ થાય? તો અગેન 4: એમએસએફ રેટ, રેપો રેટ, વેઇટેડ એવરેજ કોલ મની રેટ અને રિવર્સ રેપો રેટ. સિમ્પલી આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે કોનો સમાવેશ થાય છે. યસ. અથવા એમ પૂછે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ કોનો સમાવેશ નથી થતો, ના 4 ઓપ્શન આપી દીધા હોય તો એમએસએફ રેટનો સમાવેશ નથી થતો. માટે કોઈ પણ વસ્તુને મૂળમાંથી સમજી લો ને, પછી કોનો સમાવેશ થાય, કોનો સમાવેશ નથી થતો, એનો મતલબ શું, આટલી વસ્તુમાં તમે 4 ક્વેશ્ચન થઈ ગયા. પોલિસી કોરિડોર એટલે શું? પોલિસી કોરિડોર હેઠળ કોનો સમાવેશ થાય? લિક્વિડિટી કોરિડોર એટલે શું? લિક્વિડિટી કોરિડોર હેઠળ કોનો સમાવેશ થાય? અને લિક્વિડિટી કોરિડોર હેઠળ કોનો સમાવેશ થતો નથી. કાઇન્ડ ઓફ વન લાઇનર બી એ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? હોપફુલી તમને લોકોને આ બાબત સમજાઈ ગઈ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચૂકવણી બેંકના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? ખોટા છે. ઓકે, તો ચલો 3 સ્ટેટમેન્ટ આપ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. વ્યક્તિ પેમેન્ટ બેંકમાં માત્ર ₹1 લાખ સુધીની જ ફિક્સ ડિપોઝિટ કરાવી શકે છે. ઓકે. પેમેન્ટ બેંકે પોતાની કુલ થાપણનો 75% હિસ્સો એસએલઆર વ્યવસ્થા હેઠળ રાખવો પડે છે. એસએલઆર શું છે તમને ખ્યાલ છે? આપણે અગાઉ જોઈ ગયા છે કે ભારતમાં દરેક વાણિજ્યક બેંકે પોતાની કુલ થાપણનો અમુક ટકા હિસ્સો ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં અથવા ગોલ્ડના ફોર્મમાં અથવા હાર્ડ કરન્સીના ફોર્મમાં રાખવો પડે. ગવર્મેન્ટ સિક્યુરિટી હશે તો પૈસા આરબીઆઈ પાસે જ હશે. માનો કે ગોલ્ડ ફોર્મમાં રાખે અથવા તો હાર્ડ કરન્સીના ફોર્મમાં રાખે તો એ ગોલ્ડ અથવા હાર્ડ કરન્સી એને આરબીઆઈ પાસે એક રિઝર્વ રાખવી પડશે. લિક્વિડ એસેટ્સના ફોર્મમાં રાખવો પડે અને આરબીઆઈ પાસે રહીએ પૈસા. તો ક્લિયર છે એટ ધી એન્ડ ઓફ ડે? ઓકે, તો એવું કહે છે કે પેમેન્ટ બેંકે પોતાની કુલ થાપણનો 75% હિસ્સો એસએલઆર હેઠળ રાખવો પડે છે. તો એસએલઆર વ્યવસ્થામાં આપણે વાત કરેલી હતી કે નોર્મલ બેંકો માટે, જે કોમર્શિયલ બેંકો છે, ક્લિયર છે, નોર્મલ જે પબ્લિક સેક્ટર બેંક છે અથવા પ્રાઇવેટ સેક્ટર બેંક છે, એસબીઆઈ અને એની બીજી શાખાઓ છે, તો યસ એસોસિએટ સબસિડરીઝ, તો એમના માટે એસએલઆર રેટ 18% છે. પણ 3 બેંકો આપણે કીધી હતી, 3 પ્રકારની બેંકો માટે એસએલઆર રેટ 75% છે. એસએલઆર 75%. કઈ 3 બેંકો માટે? 3 પ્રકારની બેંકો માટે. અને આ 3 બેંક કઈ હતી? એક હતી સ્મોલ ફાઇનાન્સ બેંક, એક છે પેમેન્ટ બેંક અને ત્રીજી છે રિજિયોનલ રૂરલ બેંક, આરઆરબીઝ. ક્લિયર છે? પેમેન્ટ બેંક્સ, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ. આ 3 માટે એસએલઆર જે છે એ કેટલો રહેશે? 75%. તો અહીંયા શું પૂછ્યું? કયા વિધાન ખોટા છે? તો કે પેમેન્ટ બેંકે પોતાની કુલ થાપણનો 75% હિસ્સો એસએલઆર અન્વયે રાખવો પડે છે. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. 2 છે ઈ શું કીધું? સાચું છે. અને પૂછ્યું છે શું? ખોટા છે. તો 2 તો સાચું છે, તો 2 વાળો વિકલ્પ તો આવશે જ નહીં. યસ, આ તો આવશે જ નહીં. તો ઓટોમેટિકલી તમને આગળનો જવાબ ખબર હોય કે નહીં. ક્લિયર છે? પતી ગયું? ઓકે, હવે ઓલા 2 સ્ટેટમેન્ટ કેમ ખોટા છે એ પણ જોઈએ.
આ ખોટા તો છે, ચલો લખી જ દીધા અને આન્સર અહીં કહી દીધો. ઓકે, પણ પ્રશ્ન એ થાય કે કેમ ખોટા છે? યસ, તો તમને ખબર છે કે પેમેન્ટ બેંક છે, યસ, પેમેન્ટ બેંક માત્ર કેવી ડિપોઝિટ સ્વીકારી શકે? કરંટ, સોરી, ડિમાન્ડ ડિપોઝિટ, ડિમાન્ડ ડિપોઝિટ, ચાલુ થાપણો જ સ્વીકારી શકે, ચાલુ થાપણો જ સ્વીકારી શકે છે. યસ, મુદ્દતી થાપણો, ટાઈમ ડિપોઝિટ, ડિપોઝિટ મુદ્દતી થાપણો સ્વીકારી શકતી નથી. હવે આપણે ખબર છે એકદમ બેઝિક બાબત, ડિમાન્ડ ડિપોઝિટ એટલે શું? આપણે કીધું હતું ચાલુ ખાતું અને બચત ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ, બચત ખાતું, ઓકે, એન્ડ બીજું આવશે ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. યસ, મુદ્દતી થાપણો એટલે શું? ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ, સોરી, સ્લીપ ઓફ ટંગ, ટર્મ ડિપોઝિટ. હવે તમે શું કીધું? મુદ્દતી થાપણો, બરાબર, અહીંયા લખ્યું છે ફિક્સ ડિપોઝિટ, તો ફિક્સ ડિપોઝિટ શું થયું? એ તો મુદ્દતી થાપણ થઈને, થાપણ છે માટે સ્વીકારી જ નથી શકતી. તો 1 લાખની કે 2 લાખની 5 લાખનો સવાલ જ ક્યાં ઉભો થયો? એ તો મુદ્દતી થાપણ છે, સ્વીકારી જ નથી શકતી મુદ્દતી થાપણ, તો એનો તો સવાલ, એટલે એ સ્ટેટમેન્ટ તો ખોટું છે. અને યસ, અહીંયા ડિમાન્ડ ડિપોઝિટ પણ માત્ર રૂપિયા 2 લાખ સુધીની, પેલા 1 લાખ હતી, હવે 2 લાખ થઈ ગઈ છે સુધીની જ. તો યસ, પેમેન્ટ વ્યક્તિ એના પેમેન્ટ બેંકમાં ક્લિયર છે રૂપિયા 2 લાખ સુધીની, ક્લિયર છે, કેવી ડિપોઝિટ કરાવી શકે? જો સ્ટેટમેન્ટ સાચું કરવું હોય તો રૂપિયા 2 લાખ સુધીની ડિમાન્ડ ડિપોઝિટ, ચાલુ થાપણ સ્વીકારી શકે. ઘણી જગ્યાએ એવું છે કે પેમેન્ટ બેંકમાં તમે કરંટ એકાઉન્ટ ના ખોલી શકો, ખોટું છે. પેમેન્ટ બેંકમાં બચત ખાતું ખોલાવી શકાય, બરાબર, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાય, કરંટ એકાઉન્ટ ખોલાવી શકાય, પણ મેક્સિમમ 2 લાખ રૂપિયા જેમાં રાખી શકો, એનાથી વધારે જમા ન થાય. આ પેમેન્ટ બેંકની એક, બરાબર છે, લાક્ષણિકતા છે. તમે બિઝનેસ માટેનું કરંટ એકાઉન્ટ ખોલી શકશો, પણ મેક્સિમમ 2 લાખ રૂપિયા જેમાં જાય, એનાથી વધારે ન જાય. બચત ખાતું ખોલો તો મેક્સિમમ 2 લાખ રૂપિયા. ક્લિયર છે? યસ, ઓકે. પેમેન્ટ બેંકે પોતાના કુલ ધિરાણનો 75% હિસ્સો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ હેઠળ રાખવો પડે. પેમેન્ટ બેંક ધિરાણ કરી શકે છે? નહીં. પેમેન્ટ બેંક છે એ તો ધિરાણ કરી શકતી જ નથી, ધિરાણ જ કરી શકતી નથી. ક્લિયર છે? એ ધિરાણ જ નથી કરી શકતી. ધિરાણ કરશે તો નક્કી થાય ને કે ભાઈ આ 75% કે પછી નોર્મલ બેંક માટે 40%, એ તો ધિરાણ જ નથી કરી શકતી. તો પછી 75% PSL માં રાખવાની, અગ્રિમતા ક્ષેત્રને ધિરાણ આપવાની ક્યાં વાત જ થઈ? તો એ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. નેક્સ્ટ, નીચે પૈકીની કેટલી બેંકોને થાપણ વીમા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અન્વયે આવરી લેવામાં આવી છે? થાપણ વીમો એટલે તમને ખબર છે, આપણે ઘણીવાર ક્વેશ્ચન મગજમાં ઉઠતો કે યાર મારા બેંકમાં 3 લાખ રૂપિયા પડ્યા છે અને હવે માનો કે એ બેંક બંધ થઈ જાય તો મને એમાંથી કેટલા મળે? તો આપણે બધાને ખ્યાલ છે, ક્લિયર છે, કે ભાઈ આપણે એવું કહીએ છીએ કે ભાઈ બેંકમાં 1 લાખ રૂપિયા પડ્યા હોય તો મળે 1 લાખ, તમારા 1 કરોડ પડ્યા હોય કે 2 લાખ રૂપિયા પડ્યા હોય, તમને 1 લાખ રૂપિયા સુધીની રકમ મળે. પણ યસ, અગાઉ આ 1 લાખ હતું, આજે વર્તમાનમાં એ મર્યાદા 5 લાખ રૂપિયાની છે. તમારી બેંકમાં ક્લિયર છે, માનો કે તમારા SBIમાં તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં 8 લાખ પડ્યા છે, બરાબર છે. ICICI બેંકમાં માનો કે તમારા 10 લાખ પડ્યા છે, અને ધારો કે કાલ સવારે આ બે બેંક બંધ થઈ જાય, એ દિવસે સેન્સેક્સ આ જેટલા 75,000 80,000 પહોંચ્યો ને એમાંથી સીધો 8,000 આવી જાય, આ બે બેંક બંધ થાય ને તો. ક્લિયર છે? હા, યસ, થવાની જ નથી. જસ્ટ ખાલી એક રેન્ડમ ઉદાહરણ છે. ક્લિયર છે? તો તમે
ક્લિયર છે? તમને એ 8 લાખ હતા કે 10 લાખ હતા કે ચલો 10 કરોડ હતા, કોઈ ફરક નહીં પડતો. 5 લાખ રૂપિયા સુધીની રકમ મળે. પણ હવે માનો કે તમારા એસબીઆઈમાં 2 શાખા છે, એક ગાંધીનગરમાં અને એક તમારું માનો કે રાજકોટના છો તો રાજકોટમાં, અને બેયમાં માનો કે 10 લાખ પડ્યા છે, તો તમને મળશે 5 જ લાખ. એક જ બેંકમાં તમારા મલ્ટિપલ ખાતા હોય તોય તમને 5 લાખ જ મળે. ક્લિયર છે? યસ. અલગ અલગ બેંકમાં હોય તો ચલો કાંઈ વાંધો નહીં, બે બેંકના નામે મળશે. પણ માનો કે એક જ બેંકમાં તમારા એકથી વધુ ખાતા છે, માનો કે તમારા એસબીઆઈમાં 10 ખાતા છે, 10 ખાતામાં 5 લાખ પડ્યા છે, તો ટોટલ 50 લાખ રૂપિયા થયા. પણ માનો કે એસબીઆઈ બરાબર છે એવું થાય તો તમને 5 જ લાખ મળશે. ભલે તમે એમ નો ક્લેમ કરી શકો કે યાર મારા 10 ખાતા હતા. ક્લિયર છે? એ 5 લાખ જ મળે. બહુ ડિટેલ બાબત છે આની અંદર, પણ આ તો જસ્ટ ખાલી તમને અહીંયા કીધી. બરાબર છે? લેક્ચરમાં આપણે ઘણું એટ લેન્થ ઉપર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને ભારતની ચાહે શેડ્યુલ બેંક હોય કે નોન શેડ્યુલ બેંક હોય, બધાનો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ હેઠળ સમાવેશ થાય. બરાબર છે? આપણે ખબર છે શેડ્યુલ્ડ બેંક અને નોન શેડ્યુલ્ડ બેંક. શેડ્યુલ્ડ બેંકમાં ફોર પ્રોફિટ માટે કામ કરતી હોય એ કમર્શિયલ બેંક, નહીં નફો નહીં નુકસાન. બરાબર છે? નોટ ફોર પ્રોફિટ, બરાબર, નીધર પ્રોફિટ નોર એવું સમથિંગ. બરાબર છે? તો એના માટે કોઓપરેટિવ બેંક છે. બરાબર છે? નહીં નફો નહીં નુકસાનના બેઝિસ ઉપર કામ કરે. ક્લિયર છે? એ બેંકો કોઓપરેટિવ, તો એનોય સમાવેશ થાય બધી બેંકોનો. જો ભારતમાં કાર્યરત વિદેશી બેંકો યસ આવરી લેવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક આવી ગઈ. ખાનગી ક્ષેત્રની બેંકો એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બરાબર, બધી બેંકો યસ આવી ગઈ. લોકલ એરિયા બેંક, લોકલ એરિયા બેંક જે છે એ નોન શેડ્યુલ્ડ બેંક છે. નોન શેડ્યુલ્ડ. નોન શેડ્યુલ્ડ બેંક છે. કદાચ તમે નામ સાંભળ્યું હશે, જમ્મુ એન્ડ કાશ્મીર લોકલ એરિયા બેંક. ક્લિયર છે? પણ યસ એ પણ વીમામાં આવે. પેમેન્ટ બેંક, ચૂકવણી બેંકો પણ આવે. એ સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંક પણ આવે. તો આનો જવાબ થશે આપેલા તમામ. ક્લિયર છે? યસ. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ. સાહેબ આ તો શબ્દ જ પહેલી વાર સાંભળો, બહુ ઇઝી વસ્તુ છે. એક મિનિટમાં ખબર હમણાં પડી જશે. ક્યુઈના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાનો ખોટા નથી? ક્લિયર છે? ક્યુઈના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાનો ક્લિયર છે ખોટા નથી? ક્યુઈ શું છે? એક વસ્તુ એક લાઈનમાં કહું ને તો તમે સાંભળ્યું હશે ઓપન માર્કેટ ઓપરેશન. OMO, ઓપન માર્કેટ ઓપરેશન. ક્લિયર છે? ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત શું થાય તો કે બેઝિકલી આરબીઆઈ બરાબર છે અને કોમર્શિયલ બેંક યસ એમની વચ્ચે હરાજીના માધ્યમથી શેની તો કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝની લે વેચ થાય છે. લે વેચ. બરાબર. આરબીઆઈ વેચશે તો કોમર્શિયલ બેંકો ખરીદે, કોમર્શિયલ બેંકો વેચતી હોય તો આરબીઆઈ પણ ખરીદે. બરાબર છે? વાઇસ વર્સા, એક વેચશે તો એક ખરીદશે. ક્લિયર? આ તો ઓપન માર્કેટ. ઓકે. પણ હવે માનો કે આર્થિક મંદીનો માહોલ આવે, આર્થિક મંદી કે અસાધારણ પરિસ્થિતિ ફોર એક્ઝામ્પલ આર્થિક મંદી વાત કરો તો 2008ની લેહમેન બ્રધર કોલેપ્સ. બરાબર છે? અસાધારણ પરિસ્થિતિ જસ્ટ લાઈક COVID-19. હવે આવી પરિસ્થિતિમાં મંદીનો માહોલ છે માર્કેટમાં. આપણે ભાઈબંધ દોસ્તાર બિઝનેસ કરતા નથી વાત યાર માર્કેટમાં એટલી મંદી છે, માર્કેટમાં કેશ જ નહીં, આવું કહે છે ને. તો કેશ નહીં ઇટ મીન્સ એ સૂચવે છે કે માર્કેટમાં મંદીનો માહોલ છે. કોવિડ જેવી પરિસ્થિતિ હતી, એક જ દિવસમાં એક જ રાતની અંદર તમારી ઇકોનોમી ધબધબતી હતી, પ્રોડક્શન ને બધું ચાલુ હતું, બધું બંધ થઈ ગયું. તો આવી પરિસ્થિતિમાં રૂપિયો ફરશે કઈ રીતે? તો આવી પરિસ્થિતિમાં માર્કેટમાં, અર્થતંત્રમાં, ઇકોનોમીમાં મની સપ્લાય વધારવા, નાણાંનો પુરવઠો, પ્રવાહિતા વધારવા. ક્લિયર છે? મધ્યસ્થી બેંકો શું કરે? વિવિધ દેશની મધ્યસ્થી બેંક મધ્યસ્થ બેંકો
વિશેષ પ્રણાલી હેઠળ અથવા વિશેષ વ્યવસ્થા હેઠળ કોમર્શિયલ બેંકો પાસેથી ગવર્મેન્ટ સિક્યોરિટીઝની ખરીદી કરે છે. પણ યસ, આ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અગેન હરાજીના માધ્યમથી ઓકે. હવે કોમર્શિયલ બેંકો પાસેથી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ મધ્યસ્થ બેંક ખરીદે છે. ઇન શોર્ટ ભારતમાં કહે તો આરબીઆઈ ખરીદે છે. તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ ખરીદે તો આરબીઆઈ પૈસા બેંકોને આપવા પડે. પૈસા બેન્કિંગ સિસ્ટમમાં ગયા, ઇટ મીન્સ હવે બેંકો ધિરાણ કરશે એટલે ઇકોનોમીમાં જશે. મની સપ્લાય વધી ગયો આવી અસાધારણ પરિસ્થિતિઓ આર્થિક મંદીના માહોલમાં. યસ. તો સાહેબ અહીંયા ઓએમઓ શું તમે કેમ બોલ્યા? તો એકચ્યુઅલીમાં આ વિશેષ પ્રણાલી છે ને એનું જ નામ છે, બરાબર છે, ક્યુઈ. અને આ ક્યુઈ એ બીજું કાંઈ નહીં, અનકન્વેન્શનલ, બિન પરંપરાગત ઓપન માર્કેટ ઓપરેશન. અનકન્વેન્શનલ ઓપન માર્કેટ ઓપરેશન છે. આ તો દર 3 મહિને થાય, અને અહીંયા તો અગાઉ અહીંયા કોઈ મર્યાદા નથી હોતી. ક્લિયર છે? કારણ કે પરિસ્થિતિમાં ઇકોનોમી તમારે બચાવવાની વાત છે. તો અનકન્વેન્શનલ ઓપન માર્કેટ ઓપરેશન્સ, ક્લિયર છે, બેંકો પાસેથી દેશની મધ્યસ્થી બેંક, ભારતમાં કહે તો આરબીઆઈ, અમેરિકામાં કહે તો ફેડ રિઝર્વ, ઇંગ્લેન્ડમાં કહે તો બેંક ઓફ ઇંગ્લેન્ડ, ચાઇનામાં કહે તો પીપલ્સ બેંક ઓફ ચાઇના, જાપાન કહે તો સેન્ટ્રલ બેંક ઓફ જાપાન. ક્લિયર છે? યસ. એમની પાસેથી બેંકો પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરે. બેંકો પાસેથી ખરીદી કરશે, એમને પૈસા આપશે, ઇકોનોમીમાં પૈસો ગયો. યસ. ક્લિયર છે? ઓકે. તો જો ક્યુઈ અન્વયે દેશની મધ્યસ્થ બેંક વાણિજ્યક બેંકો પાસેથી સરકારી જામીનગીરીની ખરીદી કરે છે. યસ. હા. ઓકે, સ્ટેટમેન્ટ સાચું છે. ક્યુઈ અંતર્ગત બેંકો પોતાની એસએલઆર હેઠળની સરકારી જામીનગીરીનો ઉપયોગ કરી શકે છે. ના, આ સ્ટેટમેન્ટ ખોટું છે. આને હું સમજાવવા નહીં રહું, કારણ કે આ સમજાવવા માટે ઘણું બધું બેઝિક સમજવું પડે તમારે, અને તમારા બધાના કેટલા આ ખોટું છે સ્ટેટમેન્ટ. ક્લિયર છે? યસ. એકચ્યુઅલીમાં જ્યારે અમે એસએલઆર ભણાવીએ છોકરાઓને ત્યારે જ એમાં કહી દઈએ કે એસએલઆર પછી રેપો, રિવર્સ રેપો, ક્લિયર છે, આ બધી ઓપન માર્કેટો, પહેલા સીઆરઆર ભણવાનું થાય, પછી એસએલઆર ભણીએ. પણ એસએલઆર પછી જ્યારે આપણે, ક્લિયર છે, ઓપન માર્કેટ ઓપરેશન્સ, રેપો, રિવર્સ રેપો, આ બધી વાત કરીએ ત્યારે જ આનો એક આપણે કહી દઈએ છીએ કે યસ, ઓપન માર્કેટ ઓપરેશન્સની વાત હોય કે પછી રેપો રેટ પ્રણાલીની વાત હોય, એસએલઆર હેઠળ રાખેલી જે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય, બરાબર છે, એનો બેંક ઉપયોગ ન કરી શકે. એની પાસે એસએલઆરની લિમિટથી વધારાની જે હોય એનો ઉપયોગ કરી શકે, પણ એ સિવાયનો ઉપયોગ ન કરી શકે. તમે અત્યારે આટલું યાદ રાખો, કારણ કે મેં બહુ બધું પછી ટાઈમ પેલો થઈ જશે, માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે. ક્વોન્ટિટેટિવ ઇઝિંગથી વિપરીત કામગીરી લિક્વિડિટી ટેપરિંગ તરીકે ઓળખાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. બેઝિકલી ક્વોન્ટિટેટિવ ઇઝિંગમાં શું થયું કે ભાઈ દેશની મધ્યસ્થી બેંક, ભારતમાં કહે તો આરબીઆઈએ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી લીધી. ઓકે. પણ હવે એમને ખબર પડે કે ભાઈ હા, ઇકોનોમીની હાલત બહેતર થતી જાય છે, સારી ઇકોનોમી ફરી પાછી બેક ઓન ટ્રેક આવી ગઈ, એટલે સિમ્પલી જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ મધ્યસ્થી બેંકે ખરીદેલી હશે, ક્લિયર છે, એ હવે એને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પાછું વેચવાનું ચાલુ કરશે. કારણ કે ઇકોનોમી બેક ઓન ટ્રેક આવી ગઈ, એટલે જે વધારે રૂપિયા નાખ્યા પાછા ખેંચી લેવાના. કઈ રીતે ખેંચવાના? તો કે વધારે રૂપિયા નાખ્યા કઈ રીતે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદીને. તો હવે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ફરી પાછી વેચી નાખવાનું ચાલુ કરશે. ક્લિયર છે? તો ક્યુઈ હેઠળ શું થાય? માનો કે આરબીઆઈ ક્લિયર છે, આ કોમર્શિયલ બેંક, ક્યુઈમાં આરબીઆઈ શું કરશે? આપણે સિમ્પલ એક્ઝામ્પલ રાખ્યું છે, આરબીઆઈ એટલે લખ્યું છે ક્યુઈ લાઈટ જતી રહી છે, માટે હવે હું આ હટાવી દઉં છું. ફેસ નહીં દેખાય મારો, કોઈ વાંધો નહીં. બાકી માઇક બાઇક ક્લિયર છે ને? ઓકે, માઇક ક્લિયર છે. જસ્ટ અ મિનિટ.
ગાઈસ લાઈટ આવશે તો હું માઇક ઓન નકર નહીં દેખાય. ઓકે, તો જુઓ QE માં શું થતું હતું? ગવર્મેન્ટ સિક્યોરિટીઝની ખરીદી કોણ કરતું હતું? કોમર્શિયલ બેંકો પાસેથી દેશની મધ્યસ્થી બેંક. લિક્વિડિટી ટેપરિંગ એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ છે. ગવર્મેન્ટ સિક્યોરિટીઝનું વેચાણ કોણ કરે? તો કે દેશની મધ્યસ્થી બેંક કમર્શિયલ બેંકોને. ધેટ્સ ઓલ. એટલે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ભાઈ મને એવું નથી કે હું સમજાવવાનો આ સ્ટેટમેન્ટ ટુને કઈ રીતે સમજાવવામાં વાંધો છે, પણ ટાઈમ બહુ બગડશે તમારો, બરાબર છે ને તમારું, કારણ કે એક લેવલ પરનું બેઝિક્સ ક્લિયર હોવું બહુ જરૂરી છે. અને તમે આ સબ્જેક્ટને જેટલો અઘરો માનશો ને એટલો અઘરો જ લાગશે. આ સબ્જેક્ટ બહુ ઇઝી છે. ક્લિયર છે? ઓકે, તો હવે શું સ્ટેટમેન્ટ આવશે? ખોટા નથી મતલબ સાચા છે. તો ખોટા નથી, સાચા છે. ઓકે, 1 and 3 આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, જસ્ટ અ મિનિટ. આઈ થિંક હવે પ્રોપર છે. યસ, પ્રોપર છે. સંકોચનકારી નાણાકીય નીતિના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લો અને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. ઓકે, બે વિધાન આપ્યા છે અને આ બંને વિધાનને અનુલક્ષીને ક્લિયર છે સ્ટાર સ્ટેટમેન્ટ આપ્યા છે. અને આ થોડા ડિફરન્ટ પેલા સ્ટેટમેન્ટ છે. 1 અને 2 બંને સાચા છે. 2 એકની સાચી સમજૂતી છે. આવા ક્વેશ્ચનમાં મેં તમને શું કીધું છે? પેલા બંને વિધાનો ચેક કરવાના. ક્લિયર છે? બંનેમાં જો બંને સાચા છે તો પછી આગળ જોવાનું. કોઈ એક ખોટું છે તો તમારા માટે ક્વેશ્ચન બહુ ઇઝી થઈ જશે. જુઓ, સંકોચનકારી નાણાકીય નીતિ સામાન્યતઃ ફુગાવાને પ્રોત્સાહન આપે છે. હવે નાણાકીય નીતિ બે પ્રકારની હોય, આપણે તમને કીધું છે કે સંકોચનકારી અને વિસ્તરણકારી. સંકોચનકારી નાણાકીય નીતિમાં શું થાય? તો કે મની સપ્લાય ઘટે. સંકોચનકારી નાણાકીય નીતિ છે તો અહીંયા તો શું થાય? મની સપ્લાય ઓછો થાય. આરબીઆઈ કોઈ કામગીરી કરે, પગલાં લે, એક્શન લે અને એના કારણે ભારતની ઇકોનોમીમાં મની સપ્લાય ઘટે તો આપણે એને સંકોચનકારી નાણાકીય નીતિ કહીએ. આરબીઆઈ કોઈ એક્શન લે, પગલાં લે, ક્લિયર છે, કાર્યવાહી કરે ને એના કારણે મની સપ્લાય ઇકોનોમીમાં વધી જાય તો આપણે એને શું કહીએ? વિસ્તરણકારી. નાણાંનું વિસ્તરણ થયું. હવે નાણાંનું સંકોચન થયું એટલે શું? નાણાં ઓછા થઈ ગયા, મની સપ્લાય ઘટ્યો. મની સપ્લાય ઓછો થાય. હવે મની સપ્લાય ઓછો થાય તો ફુગાવાને પ્રોત્સાહન કઈ રીતે મળે? યસ, માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે. મની સપ્લાય ઓછો થયો તો એની અસર શું હોય? ફુગાવો ઘટે. ફુગાવો ઘટે. તો અહીંયા શું લખ્યું છે? પ્રોત્સાહન આપે છે, વધારે છે. મતલબ આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. હવે જુઓ જી, મેં કીધું ને તમારે આવા વિકલ્પ આપ્યા હોય ને ત્યારે પેલા બંને સ્ટેટમેન્ટ ચેક કરવાના. જો બંને સ્ટેટમેન્ટ સાચા છે તો જ આગળ જવાનું. એક ખોટું છે, અહીંયા લખ્યું છે 1 અને 2 બંને સાચા છે, મતલબ આ જવાબ નહીં આવે કારણ કે પેલું ખોટું છે. 1 અને 2 બંને સાચા છે, અગેન આ નહીં આવે. વિધાન 1 સાચું છે, અગેન આ નહીં આવે. તો છેલ્લે બચ્યું કયું? આ જ તમારો જવાબ. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે. અને યસ, વિધાન 2 સાચું છે. વાણિજ્યક બેંકોએ દેશની મધ્યસ્થ બેંક પાસે રાખવાની થતી અનામતો. હવે દેશની મધ્યસ્થ બેંક પાસે રાખવાની થતી અનામતો એટલે શું? ભારતમાં જે બેંકો છે એને આરબીઆઈ પાસે કઈ અનામતો રાખવી પડે? તો અહીંયા બે જ આવે, બરાબર છે. એક CRR, કેશ રિઝર્વ રેશિયો, અને એક આવે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આપણે કહીએ છીએ ને કુલ થાપણનો અમુક ટકા હિસ્સો રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે રાખવો પડે. CRR, કુલ થાપણનો અમુક હિસ્સો લિક્વિડ એસેટ સ્વરૂપે, એટલે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અથવા તો ગોલ્ડ અથવા તો હાર્ડ કરન્સી સ્વરૂપે રાખવો પડે. યસ, તો અગેન એ આરબીઆઈ પાસે રાખવાનો છે. જો વાણિજ્યક બેંકોએ દેશની મધ્યસ્થ બેંક પાસે રાખવાની થતી જે અનામતો છે એમાં વધારો કરવામાં આવે એ સંકોચનકારી નાણાકીય નીતિનું ઉદાહરણ છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. ઉદાહરણ તરીકે જો લઈએ, ધારો કે બેંકોની કુલ થાપણ
રૂપિયા 100 છે, કુલ થાપણ 100 રૂપિયા છે. ઓકે, હવે આરબીઆઈ પાસે રાખવાની થતી અનામતો, દેશની મધ્યસ્થ બેંક પાસે રાખવાની થતી અનામતો, માનો કે CRR 4% છે. ઓકે, અને SLR CRR 4% અને SLR જે છે એ 18%. તો હવે 100 ના 4%, રૂપિયા 4 કેશ ફોર્મમાં આરબીઆઈ પાસે રાખવા પડશે. એટલા રૂપિયા રોકડ આરબીઆઈ પાસે દરેક બેંકે રાખવા પડે ભારતમાં. ઓકે, SLR માનો કે 18% છે, તો રૂપિયા 18 ક્લિયર છે. યસ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફોર્મમાં અથવા તો ગોલ્ડના ફોર્મમાં અથવા તો હાર્ડ કરન્સી એના ફોર્મમાં. અગેન જો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પરચેસ કરશે તો આરબીઆઈ પાસેથી જ પરચેસ કરવાની, તો પૈસા આરબીઆઈ પાસે જતા રહ્યા. પણ માનો કે ગોલ્ડ લે અથવા હાર્ડ કરન્સી માર્કેટમાંથી લે, તો કાલ સવારે બેંક એવું કરી શકે ને, એ ગોલ્ડને ફરી પાછું ક્યાંક વટાવી નાખે અથવા હાર્ડ કરન્સીને વટાવી નાખે અને પછી એ પૈસાનો ઉપયોગ કરી લે, તો ધિરાણમાં ન ચાલે. તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કરી જ છે, તો બાય ડિફોલ્ટ પૈસા આરબીઆઈ પાસે જતા રહ્યા. પણ આ ગોલ્ડ અથવા હાર્ડ કરન્સીના ફોર્મમાં રાખે તો પણ એમને ક્યાં, તો કે આરબીઆઈ પાસે. ક્લિયર છે? યસ, આરબીઆઈ પાસે રાખવું. તો હવે તમે એટ ધી એન્ડ ઓફ ડે ચેક કરો તો કેટલા રૂપિયા જતા રહ્યા? 22 રૂપિયા ગયા, રૂપિયા 22. તો બેંક પાસે કેટલા બચ્યા? રૂપિયા 100 માંથી 22 જાય એટલે રૂપિયા 78 બચ્યા. હવે શું કીધું? આ અનામતોમાં વધારો કરવામાં આવે, કોઈ પણ એકમાં વધારો કરવામાં આવે, SLR વધારવામાં આવે અથવા CRR વધારવામાં આવે. માનો કે હવે આપણે બે વધારીએ, ચલો એક વધારીએ તોય ચાલશે. CRR 5% થઈ ગયો સમજવા માટે, અને SLR માનો કે 18% થઈ ગયો. તો હવે રૂપિયા 5 કેશ ફોર્મમાં રાખવાના આરબીઆઈ પાસે. યસ, અને રૂપિયા 18 જે છે એ અગેન ગોલ્ડ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અથવા હાર્ડ કરન્સી. યસ, અગેન આરબીઆઈ પાસે. તો હવે આરબીઆઈ પાસે કેટલા રૂપિયા રાખવાનું થશે? 18 ને 5 23 રૂપિયા. તો હવે કેટલા બચ્યા? 100 માઇનસ 23 રૂપિયા 77. તો પેલા તમે જુઓ, કેશ રિઝર્વ રેશિયો SLR 18% હતો, ક્લિયર છે, ત્યારે બેંક પાસે 78 રૂપિયા બચતા હતા. મતલબ બેંક પાસે ઇન ધ સેન્સ બેન્કિંગ સિસ્ટમમાં, ઇકોનોમીમાં. પણ જો કોઈ એક કઈ વધારવામાં આવ્યું, ક્લિયર છે, તો હવે તમે જુઓ બેંક પાસે અગાઉ કેટલા બચતા હતા? 78 રૂપિયા. હવે એની પાસે કેટલા બચે છે? ઓનલી 77 રૂપિયા. અગાઉ 78 રૂપિયામાંથી ધિરાણ કરી શકે જ ને, હવે 77 માંથી જ કરી શકે છે. માનો કે બે વધારીને 1% કરો તો અહીંયા જવાબ કેટલો આવે? 74 આવી જાય. વોટ એવર, ખ્યાલ આવી ગયો? તો યસ, માર્કેટમાં મની સપ્લાય શું થયો? આ અનામતો વધારી, આરબીઆઈ પાસે રાખવાની થતી અનામતોમાં વધારો થયો. જુઓ, CRR વધ્યો, SLR યથાવત રાખ્યો. તો શું થયું? અગાઉ મની સપ્લાય જે હતો એ મની સપ્લાય ઓછો થયો. મની સપ્લાય ઓછો થયો મીન્સ સંકોચનકારી નાણાકીય નીતિ. નાણાકીય નીતિ. ક્લિયર છે? યસ, આ સિમ્પલ ફોર્મ, આ એકદમ બેઝિક બાબતો છે. મેં બધા બેઝિક ક્વેશ્ચન જ લીધા છે. ક્લિયર છે? તો આ સ્ટેટમેન્ટ જે છે એ તમારું સાચું થશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે ઓકે, મેં હવે કીધું તમને એકદમ બેઝિક ક્વેશ્ચન, બરાબર? એકદમ એટલે એકદમ બેઝિક ક્વેશ્ચન. ક્લિયર છે? અને એમ કહેવાય ને કે તમે જરાક ખાલી થોડું એમ વિચારો ને તો આ જવાબ, આ ક્વેશ્ચનનો જવાબ ઈઝી છે. જુઓ, વ્યક્તિ PQR પોતાના બચત ખાતા સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂપિયા 1 કરોડનો ઉપાડ કરે છે અને અન્ય બીજી બેંકમાં રૂપિયા 50 લાખની ફિક્સ ડિપોઝિટ અને બીજા 50 લાખની રિકરિંગ ડિપોઝિટ કરી. એક બેંકમાં એના 1 કરોડ રૂપિયા હતા, એમાંથી એ ઉપાડ કરી લે. બીજી બેંકમાં એ 50 લાખની FD કરી નાખે, 50 લાખની રિકરિંગ ડિપોઝિટ કરી નાખે. હવે આવા આર્થિક વ્યવહાર પછી બેંકની થાપણ બાબતે નીચે પૈકીનું કયું અથવા કયા સાચા હોઈ શકે? બેંકોની થાપણો, ચલો બે બેંકની વાત કરી છે ને આપણે, ઓવરઓલ વાત કરીએ. બેંકોની થાપણ, એક બેંક, નોર્મલ માણસ હોય ને એ શું વિચારવા માંડે ખબર? જેનું માઇન્ડ સ્થિર નથી,
અથવા તો જે બસ કરવા ખાતર તૈયારી કરે. એટલે એક બેંકમાંથી બીજી બેંકમાં મૂર્ખ કહેવાય ને, 1 કરોડ ઉપાડીને બીજામાં એફડી કરીને બીજા 50 લાખની રિકરિંગ ડિપોઝિટ કરીને આ કરતા શેર બજારમાં નાખી દીધા હોય તો ઘણા પાસે એવા એક્સ્ટ્રા હોશિયાર હોય. પણ એ તમને ટ્રેપ કરવા માટે જ આ સવાલ પૂછ્યો છે એમને. આ ક્વેશ્ચન એકદમ એટલે એકદમ ઇઝી છે, બરાબર છે. હવે જુઓ, આ બેઝિકલી આપણે એક વસ્તુ ભણેલા હતા કે થાપણો બે પ્રકારની હોય. થાપણો બે પ્રકારની હોય, બરાબર છે. ચાલુ થાપણ ને મુદ્દતી થાપણ. ચાલુ થાપણ, ડિમાન્ડ ડિપોઝિટ અને મુદ્દતી થાપણ. ક્લિયર છે? ટાઈમ ડિપોઝિટ, આ ટર્મ નથી, ટાઈમ ડિપોઝિટ. ઓકે, હવે ચાલુ થાપણ એટલે શું હતું આપને ખબર છે, સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ. ક્લિયર છે? ઓકે, અહીંયા શું આવે? એફડી ફિક્સ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ. હવે અહીંયા શું કીધું છે એને કે ભાઈ પોતાના બચત ખાતામાંથી 1 કરોડનો એને ઉપાડ કર્યો. અહીંયા 1 કરોડ હતા એનો ઉપાડ કરી લીધો, તો અહીંયા શું થયું? અગાઉ 1 કરોડ હતા -1 CR થઈ ગયા. ઉપાડ કરી લીધો છે કે ભાઈ મારે આ બેંકમાં નથી રાખવું. બીજી બેંકમાં જઈને એને શું કર્યું? 50 લાખની ફિક્સ ડિપોઝિટ. તો અહીંયા જે હતું એમાં પ્લસ 50 લાખ થઈ ગયા. હા, ઓકે. 50 લાખની રિકરિંગ ડિપોઝિટ, અગેન બીજા પ્લસ 50 લાખ થઈ ગયા. તો હવે આવા આર્થિક વ્યવહાર પછી બેંકોની થાપણ બાબતે શું કહી શકાય? તો સિમ્પલી એને 1 કરોડ રૂપિયાનો બચત ખાતામાંથી ઉપાડ કર્યો હતો. તો હું આમાં ઓપ્શન આપ્યા, ચાલુ થાપણમાં વધારો, ચાલુ થાપણમાં ઘટાડો. તો જુઓ, 1 કરોડ રૂપિયાનો ઉપાડ થયો તો ચાલુ થાપણ ઘટી ગઈ ને. અગાઉ માનો કે 10 કરોડ હતી, 1 કરોડનો ઉપાડ કરી લીધો, 9 કરોડ થઈ ગઈ. જસ્ટ કે રેન્ડમ એક્ઝામ્પલ. તો યસ, આ ચાલુ થાપણમાં ઘટાડો. મુદ્દતી થાપણમાં વધારો. યસ, અગાઉ જે માનો કે મુદ્દતી થાપણ અગાઉ 10 લાખ હશે, પણ આ 50 લાખ આવ્યા બે જગ્યાએ, એફડી અને રિકરિંગ ડિપોઝિટ સ્વરૂપે, તો ટોટલ 1 કરોડનો વધારો થઈ ગયો ને. તો મુદ્દતી થાપણમાં વધારો. ક્લિયર છે? તો હવે અહીંયા ઓપ્શન શું થઈ ગયો? 2 and 3. આ તમારો જવાબ છે. કેટલો ઈઝી વસ્તુ છે, વિચાર કરો. રેપો, રિવર્સ રેપો તો ક્યાંય આવે ને. આ તો સાવ બેઝિક થઈ ગયું. ચાલુ થાપણ ને મુદ્દતી થાપણ. 1 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો એટલે ઓકે ભાઈ, ચાલુ થાપણ ઘટી જશે. સાચા હોઈ શકે, માટે પ્રોબેબિલિટી વાળો ક્વેશ્ચન. પાછો એક્ઝામિનર એ હોશિયાર હોય, એ આવા ક્વેશ્ચન મૂકે. સિમ્પલ વસ્તુ થઈ. 1 મિનિટનો આ ક્વેશ્ચન થાય, બરાબર છે. સીધું આવું કરી દેવાનું, આવો ક્વેશ્ચન આવે ને તો. ક્લિયર? હોપફુલી તમને લોકોને આ ક્વેશ્ચન મજા આવી હશે. મેં કીધું હતું કે એકદમ બેઝિક ક્વેશ્ચન પણ થોડો ટ્વિસ્ટ કરીને પૂછી દઈએ, એટલે આપણે પેલા મગજમાં જેનું માઇન્ડ સ્થિર નથી, ચાલા 1 કરોડ રૂપિયા હોય ને તો હું પેલા પરીક્ષા આપવા જ ના બેહું. બરાબર છે. એક મસ્ત પાનનો ગલ્લો કરું, પછી આમ ખેની બેની ગુટકા આવું બધું. પણ આ માઇન્ડસેટ ક્લાસ 1 2 હતો, યુપીએસસી માઇન્ડસેટ નથી, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ. મોનેટરી એગ્રીગેટ્સની દ્રવ્યતાનો સૌથી ઓછીથી સૌથી વધારે તરફ જતા સાચો ક્રમ કયો છે? M1, M2, M3, M4 નો ક્લિયર છે? સૌથી વધુથી સૌથી ઓછી તરફ જતા સાચો ક્રમ કયો છે? હવે લાઈટ છે નહીં અને મારી બેટરી જે છે એમાં ડાઉન થતી જાય છે. એક કામ કરો, હું મોનેટરી એગ્રીગેટ્સનો એક લેક્ચર જ આખો લઈ લઈશ, કારણ કે અત્યારે કેવું છે, ઓલરેડી બેટરી છે નહીં અને ઇશ્યુ થાય છે. ક્લિયર છે? અધરવાઇઝ હું લઈ લેત, કોઈ વાંધો નહીં. આજે તારીખ થઈ 8 ને 12 તારીખની આસપાસ આપણે આનો આખો લેક્ચર મૂકીશું અને એના 4 સવાલ સોલ્વ કરીશું. અત્યારે 2 જ સવાલ છે, ત્યારે 4 સવાલ સોલ્વ કરીશું. ક્લિયર છે? આ 2 સવાલ તો રાખીશું જ, બરાબર છે. યસ, મોનેટરી એગ્રીગેટ્સની દ્રવ્યતાનો સાચો ક્રમ કયો છે? ક્લિયર છે? જે કોઈને ખ્યાલ હોય આન્સર વિચારજો, બરાબર. હું અત્યારે આન્સર કહી દઉં છું, વાંધો નહીં. સી, બરાબર છે. અને આનો આન્સર આવશે 3 ને એનો ઘટાડો
આનો આન્સર બી થશે. યસ, ગણી શકાય નહીં એવું પૂછ્યું છે, માટે આન્સર આનો બી થશે. કારણ કે કલાક જેવું જતું રહેશે, હું એવું માનું છું. અને પ્રોપર સમજીએ, બહુ ઇઝી છે આ કોન્સેપ્ટ, બહુ એટલે બહુ ઇઝી છે, એકદમ સિમ્પ્લિફાઈડ લેવલ પર છે. બરાબર છે. ઓકે, પેલા આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. નીચે પૈકીના કયા કયા સમૂહનો દેશની મધ્યસ્થ બેંક પર રહેલો દાવો અર્થતંત્રમાં હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝ હેઠળ સમાવેશ થાય છે? હવે આપણે આ હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝ એટલે શું એ તમે જાણો જ છો. આપણે કીધું હતું હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝ એટલે શું હતું કે દેશની મધ્યસ્થી બેંકની કુલ જવાબદારીઓ, દેશની મધ્યસ્થ બેંકની કુલ જવાબદારીઓ શું થશે? તો આપણે કીધું હતું, એક વસ્તુ વિચાર કરો, તમારી નોટ ઉપર લખેલું હોય છે કે ભાઈ મેં ધારક કો 100 रुपये देने का वचन देता हूँ. બરાબર, આવું કંઈક લખેલું હોય છે ને આપણે નોટ્સમાં, તમે જોઈ લેજો. કોઈ બી નોટ્સ હોય, 10 રૂપિયાની હશે, 1 રૂપિયાની નોટ ઉપર નહીં આવે, કારણ કે એમાં ફાઇનાન્સ સેક્રેટરીની સહી હોય. બાકી તમે સમજો ને, 10ની નોટ લેશો અથવા જૂની 5ની નોટ લેશો તો પણ આવી જશે. બરાબર, જૂની 2 વાળી નોટો હશે એમાંય આવશે. બાકી અત્યારની તો તમે 10ની, 20ની, 50ની, 100ની, 200ની, 500ની, જૂની 2000ની, જૂની 1000ની, એમાં લખેલું હશે કે આઈ પ્રોમિસ ટુ પે ધ બિયરર સમ ઓફ, પછી કંઈક આવું કંઈક લખેલું હશે, જોજો. બરાબર, એક્ઝેક્ટ કોપી તો મને યાદ નથી, નોટ નથી મારી બાજુમાં, નકર હું બોલી દેત. બરાબર, એમાં જોઈ પણ ઓકે, ક્લિયર છે, આવું લખેલું હશે. તો એકચ્યુઅલીમાં બરાબર છે, સિમ્પલી તમારા હાથમાં રહેલી નોટ, એમાં દેશના આરબીઆઈના ગવર્નર, મધ્યસ્થ બેંકના ગવર્નર, બરાબર, જે તે દેશની, એ ગવર્નર એક જવાબદારી આપે છે કે જે કોઈ વ્યક્તિના હાથમાં નોટ્સ હશે એમાં જે વેલ્યુ લખી છે એ વેલ્યુ એની રહેશે. લેટ સે ફોર એક્ઝામ્પલ, તમારામાંથી કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ મને તમારા ઉપર બહુ માન છે, તમે બહુ સારા છો, તો હું એક કાગળ પર લખી દઉં કે આ ભાઈને બરાબર 500 રૂપિયા દેજો અથવા 500 રૂપિયાનો માલ દેજો. પ્રાઇમ મિનિસ્ટર કદાચ એવી સહી કરીને દે ને તોય કદાચ સામેવાળો વ્યક્તિ ના પાડી દે, પણ કરન્સી નોટ્સ હોય તો કોઈ ના પાડવાનું નથી, કારણ કે એમાં આરબીઆઈ ગવર્નરની સહી હોય છે. ક્લિયર થઈ ગયું? દેશની બેંકે એની મધ્યસ્થી બેંકે એની ગેરંટી આપેલી છે. તો હાઈ પાવર્ડ મની એટલે શું? તો કે સિમ્પલી દેશની મધ્યસ્થી બેંકની કુલ જવાબદારીઓ, બરાબર છે, સિમ્પલ ટર્મની અંદર, અને એની જવાબદારીઓમાં મેઇનલી બરાબર છે કરન્સી નોટ્સ, કરન્સી ઇન ધી હેન્ડ્સ ઓફ, ક્લિયર છે, ગવર્મેન્ટ, ક્લિયર છે, પીપલ અને કોમર્શિયલ બેંક. સરકાર પાસે જે કાંઈ પણ રૂપિયાની નોટો પડી છે, લોકો પાસે જે રૂપિયાની નોટો પડી છે, અને કોમર્શિયલ બેંકો પાસે, એ ત્રણને ભેગી કરો એટલે હાઈ પાવર્ડ મની થાય. તો અહીંયા પૂછ્યું છે કે હાઈ પાવર્ડ મની અથવા મોનેટરી બેઝ હેઠળ, ક્લિયર છે, કયા કયા સમૂહનો દેશની મધ્યસ્થી બેંક પર રહેલો દાવો સમાવેશ થાય છે? તમારા હાથમાં માનો કે 50ની નોટ છે, તો તમે એમ કહી શકો કે હું આરબીઆઈ ઉપર 50 રૂપિયાનો ક્લેમ કરી શકું છું. તમારા હાથમાં 500ની નોટ છે, તો તમે કહી શકો કે આરબીઆઈ જે છે, યસ, એની ઉપર મારો 500 રૂપિયાનો જવાબદારી ક્લેમ છે, દાવો છે. ક્લિયર છે? આરબીઆઈ, તમે આરબીઆઈને એમ કહો, બરાબર છે, કે યસ મારે તમારી કરન્સી નથી જોતી, ક્લિયર છે, મને તમે કરન્સીના બદલે ગોલ્ડ આપી દો, તો એ પ્રમાણે તમારે કરન્સી આપવી પડે એટલે આરબીઆઈ તમને ગોલ્ડ આપી દેશે, ના નહીં પડે. ક્લિયર છે? તો યસ, આ એક સિમ્પ્લિફાઈડ લેંગ્વેજમાં જવાબ છે. તો યસ, અહીંયા કોણ કોણ આવશે? તો કે વાણિજ્યક બેંકો પાસે, યસ, હવે દેશના લોકો, યસ, અને સરકાર. આ ત્રણેય પાસે જેટલી પણ નોટો છે, તમે એમ કહો કે સાહેબ મારા ખીચામાં 500 રૂપિયાની અલગ અલગ નોટો છે, 100ની, 200ની, બરાબર છે, 10ની, 20ની, 50ની, તો તમારો આરબીઆઈ ઉપર 500 રૂપિયાનો ક્લેમ છે. તમારા પપ્પાના ખીચામાં 10 લાખ રૂપિયાની અલગ અલગ નોટો છે, બરાબર છે, 500 નોટના 20 બંડલ છે, તો એમનો 10 લાખનો આરબીઆઈ પર દાવો છે. ખ્યાલ આવી ગયો? તો બેંકો પાસે કેટલી બધી નોટ હોય તો અગેન આરબીઆઈ ઉપર એમનો ક્લેમ કહેવાય. ક્લિયર છે?
આને આપણે લેક્ચરમાં તો ડિટેલમાં સમજી ચૂક્યા છીએ, તો આનો જવાબ આવશે ડી. ઓકે. નાણાકીય નીતિ સમિતિના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે. પહેલું, એમપીસીની દર 2 મહિને બેઠક બોલાવવી જરૂરી છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. ક્લિયર છે? આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે એમપી જોગવાઈ એવું કહે છે કે નાણાકીય વર્ષમાં, ફાઇનાન્શિયલ યરમાં એમપીસીની મોનેટરી પોલિસી કમિટીની ઓછામાં ઓછી 4 બેઠક બોલાવવી જરૂરી છે. અને જરૂરી નથી કે દર 3 મહિને જ બોલાવી. માનો કે જરૂર પડી તો બીજા મહિને બોલાવી. આજ માનો કે પહેલા મહિનામાં બોલાવી પડી, જરૂર પડે તો ત્રીજા મહિનામાં બોલાવી શકાય. ફરી પાછી જરૂરિયાત ના પડી તમે સીધી 8મા મહિનામાં બોલાવી શકો. અને પછી વર્ષ દરમિયાન નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 4 બેઠક, પછી 6 બોલાવી શકે એનો કોઈ વાંધો નહીં. 4 બેઠક તો બોલાવી જરૂરી છે. એવું જરૂરી નથી કે દર 3 મહિને જ બોલાવવી. માટે સ્ટેટમેન્ટ 1 ખોટું છે. બરાબર છે? તો આ વિકલ્પ એમને નીકળી ગયા. તો ઓપ્શન ક્લિયર છે, બી જે છે એ તમારો ક્લિયર આન્સર થઈ. યસ, નોમિનેટેડ સભ્યોનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. એમપીસીની બેઠકમાં કોરમ 4 સભ્યોનો હોય છે. અગેન એ સ્ટેટમેન્ટ સાચું છે. કેટલો ટાઈમ થયો? 1 કલાક 16 મિનિટ છે. બરાબર છે. વિચારું છું કે આ કરાવી દઉં, પણ નહીં થતું યાર, લાઇટ જ નહીં ને. એકચ્યુઅલી એવું છે, લાઇટ નથી ને તો આ પ્રકારનો માહોલ છે. બરાબર છે, એટલા માટે હું નથી કરી રહ્યો. બરાબર, ઓલરેડી પરસેવો થઈ રહ્યો છે. અધરવાઇઝ તો હું કરાવી દેત, પણ કોઈ વાંધો નહીં. આપણે આખો સ્પેશિયલ લેક્ચર લઈશું તમ તારે, એમાં શું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન. તમારામાંથી કોઈ આણંદ વિસ્તારમાં રહેતું હોય તો મારો સંપર્ક કરજો. હું આણંદમાં રહું છું, દિલ્હી અથવા તો સાઉથમાં ના હોઉં ત્યારે. આ એક ખાલી એડિશનલ બાબત છે. થેન્ક યુ.